જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. કે ભાઈ કૃષ્ણ જે છે એમનો રંગ શ્યામ હતો કે વાદળી હતો, અને કૃષ્ણ વૃદ્ધ કેમ નહોતા થતા? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને રાધાજીનો અતૂટ પ્રેમ મળ્યો હતો, તો તે રૂક્ષ્મણી સાથે એમને લગ્ન કેમ કરવા પડે છે? છે કે ભગવાન કૃષ્ણ અને રાધાજીના લગ્ન થયા છે. મારા પરાણે લગ્ન કરાવવામાં આવે છે, તમે મને બચાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આખી બ્રહ્માંડનો સમય જે છે એ સ્થિર કરી દે છે. કવિ બહુ સુંદર એક વર્ણન કરે છે કે ઉદર જેદી ભેગા ભણતા ઠાકરાતું રહેતો થોટ લેતો મારી નોટ એ હું સુદામો ને તું શાપ. તો આ યોગ માયાનો વિસ્તાર જેને આજના સમયમાં આપણે ટાઈમ સ્પેસ. કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થાય છે એ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પાંડવોનો સાથ આપે છે અને કૌરવોને પોતાની નારાયણી સેના આપે છે. દુર્યોધનની પાસે 11 અક્ષૌહિણી સેના હતી અને જ્યારે પાંડવો પાસે માત્ર 7 અક્ષૌહિણી સેના. કૃષ્ણને સમજવા બહુ મુશ્કેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શિશુપાલના 100 ગુના માફ કરી દે છે અને જ્યારે 101મો ગુનો કરે છે. પણ શિશુપાલના જન્મની વિચિત્ર કથા છે કે જ્યારે એનો જન્મ થાય ત્યારે 3 આંખ અને 4 હાથ સાથે છે. કર્ણ જ્યારે એમની મૃત અવસ્થાની અંદર હતા ત્યારે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને એમની પાસે જાય છે અને ત્યારે ભગવાન અર્જુનને એમ કહે છે કે ચાલ આપણે કર્ણ પાસે જઈએ અને મારે એની પરીક્ષા કરવી છે. તો ભીષ્મએ એવી તો શું લીલા કરી હતી કે એમની પ્રતિજ્ઞા એમને તોડવી પડી? અને ભીષ્મ સતત મોકો શોધે છે કે એક મોકો, એક તક મને મળી જાય કે હું કંઈક એવું કરું કે કૃષ્ણને હાથમાં હથિયાર લેવું પડે. એક વખત નમસ્કાર દોસ્તો, આજના કેપીએસ પરના ખૂબ જ ખાસ એપિસોડની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે સદીઓથી જૂની છે, પણ આપણા બધાના જીવનમાં જ્યારે એક વળાંક આવે છે ત્યારે આપણે બધા એમને યાદ કરીએ છીએ. ભારતના સાંસ્કૃતિક મહાકાવ્ય અને જ્ઞાનના મહાસાગર એવા મહાભારત ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ગહન ચર્ચા માટે આજે આપણી સાથે આપણા સ્ટુડિયોની અંદર જેમના જ્ઞાન, વાણી અને ચિંતનના લાખો લોકો પ્રશંસક છે, જેઓ આધ્યાત્મિક અને ઇતિહાસના ખૂબ જ ઊંડા અભ્યાસુ છે. તો ચાલો પૂરા આદર અને સન્માન સાથે સ્વાગત કરીએ ગુજરાતના જાણીતા વક્તા અને કથાકાર શ્રી આશીષભાઈ જાનીનું. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. કેપીએસ પર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જી ધન્યવાદ. તમારો કિંમતી ટાઈમ કાઢીને તમે અહીંયા ઉપસ્થિત થયા છો એના માટે તમારો ખૂબ ખૂબ આભારી છું. હવે મારે સૌથી પહેલા તો પ્રશ્ન એ હતો કે મારે વર્ણનમાં કૃષ્ણ વિશે જાણવું છે. તો પહેલો સવાલ જ મને કૃષ્ણ ઉપર હતો કે ભાઈ કૃષ્ણ જે છે એમનો રંગ શ્યામ હતો કે વાદળી હતો, અને કૃષ્ણ વૃદ્ધ કેમ નહોતા થતા? એની પાછળનું શું રહસ્ય છે? જો શ્રીમદ ભાગવત અથવા તો વિષ્ણુ પુરાણ અથવા તો મહાભારતના સંદર્ભે જોવા જઈએ તો ભગવાન કૃષ્ણના વર્ણ વિશે ચર્ચા મળે છે કે મેઘશ્યામ વર્ણ હતો ભગવાનનો, એટલે કે વરસાદી વાદળ. વરસાદના સમયે વાદળનો જેવો રંગ હોય, નીલો ઘેરો પણ કાળો થોડો એમાં મિક્સ હોય, એવો વર્ણ ભગવાન કૃષ્ણ હતો. નહીતર એકદમ કાળા નથી કે એકદમ વાદળી નથી, બંનેનું મિક્સચર છે. નીલાંબુદશ્યામલકોમલાંગમ એવું પણ વર્ણન મળે છે, શ્રી રામ માટે પણ મળે છે. અને કૃષ્ણ છે એ અવતારી હતા, એટલે કે ભગવાન વિષ્ણુના જે 24 અવતાર છે આપણે ત્યાં, એ અંશ રૂપે ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા છે. પણ જ્યારે ભગવાન કૃષ્ણની વાત આવે છે અને શ્રીમદ ભાગવતના 7મ સ્કંધમાં એક કથા છે કે યુધિષ્ઠિર કઈ પ્રશ્ન નારદજીને કરે છે અને ચર્ચા દરમિયાન નારદજી યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણનો પરિચય આપતા એમ કહે છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આ કોઈ અવતાર નથી, આ કોઈ સિદ્ધ પુરુષ કે મહાપુરુષ નથી, આ સ્વયં ભગવાન છે. એટલે કે વિષ્ણુ પોતે આવ્યા છે, કોઈ શક્તિને નથી મોકલી. એટલે એઝ ઇટ ઇઝ
જે સ્વરૂપે વૈકુંઠ અથવા તો ગોલોકમાં છે એ જ સ્વરૂપે તે પૃથ્વી પર આવ્યા છે. અને ભગવાન વિષ્ણુનું વર્ણન કેવું છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ. તો મેઘ સમાન એનો વર્ણ છે. અને જ્યાં સુધી વાત છે કે શરીર વૃદ્ધ થતું, તો એની પાછળ જે મારું અને તમારું જે શરીર છે, આપણું શરીરને આપણે પંચભૌતિક કહીએ છીએ. રામાયણમાં વર્ણન છે, ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત યહ અધમ શરીરા. પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને આકાશ, આ 5 ભૌતિક તત્વોથી મારું ને તમારું શરીરનું નિર્માણ થયું છે. જ્યારે ભગવાનના વિષયમાં વાત કરીએ તો ત્યાં આ 5 તત્વો ત્યાં લાગુ નથી પડતા. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં બહુ સુંદર એક કથા છે કે ભગવાન કૃષ્ણ જ્યારે લીલા કરે છે, કરપાત્રી બને છે અને વન ભોજન કરતા હોય, અને એમાં બ્રાહ્મણના બાળક મધુમંગળ એ છાસ લાવે છે. આખી વિસ્તૃત કથા છે કે મોઢું ખરડાઈ જાય છે, છાસ ફેંકી દે છે, અને એ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ લેવો છે એમ વિચારી અને મધુમંગળનું મુખ ચાટે છે. અને આ દ્રશ્ય બ્રહ્માજી જોવે છે. ત્યારે બ્રહ્માજીને મોહ થાય છે કે આ ખરેખર ભગવાન છે. જો બ્રહ્મ હોય તો આવી ચેષ્ટાઓ સામાન્ય બાળક જેવી થોડી કરે. એટલે પરીક્ષા કરવા માટે બધા ગોવાળોને બ્રહ્મલોકમાં લઈ જાય છે. ભગવાનને આ ખબર પડે, બધાના સ્વરૂપ ભગવાન ધારણ કરે. અને જ્યારે બ્રહ્માજી, આખી લાંબી કથા છે આ, પણ જ્યારે બ્રહ્માજીનો મોહ દૂર થાય ત્યારે બ્રહ્માજી એક સ્તુતિ કરતા એક સુંદર શ્લોક બોલે છે, અને એમાં એક શબ્દ આવે છે, સ્વેચ્છામયસ્ય નતુ ભૂતમયસ્ય કોપી. હે પ્રભુ, તમારું શરીર પાંચ ભૌતિક નથી, સ્વેચ્છામય છે. એટલે કે પોતાની ઈચ્છાથી નિર્માણ કરેલું દિવ્ય દેહ ભગવાનનો હતો. અને જેમાં પંચ ભૌતિક નથી, જેમાં પૃથ્વી નથી, જેમાં જળ નથી, જેમાં અગ્નિ નથી, વાયુ કે આકાશનો ભાગ નથી, કોઈ તત્વ જ નથી, સ્વયં બ્રહ્મ છે. તો પછી એમાં વૃદ્ધાવસ્થા કે યુવાવસ્થા આ આવવાની કોઈ શક્યતા જ નથી. એટલા માટે ભગવાન કૃષ્ણ હંમેશા કિશોરાવસ્થામાં જ જોવા મળે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને રાધાજીનો અતૂટ પ્રેમ મળ્યો હતો, તો તે રૂક્ષ્મણી સાથે એમને લગ્ન કેમ કરવા પડે છે? એનું સામાજિક અને આધ્યાત્મિક કારણ શું છે? જો આમાં 2 કથા છે. પેલો પ્રશ્ન છે કે રાધાજીની સાથે લગ્ન ન થયા. તો જો બ્રહ્મ વૈવર્ત પુરાણ એનો સંદર્ભ તમે લો તો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એક એવી કથા છે કે ભગવાન કૃષ્ણ અને રાધાજીના લગ્ન થયા છે, બ્રાહ્મ વિધિથી બ્રહ્માજીની હાજરીમાં થયા છે. પણ શ્રીમદ ભાગવત અથવા તો મહાભારત આમાં ક્યાંય એ ઉલ્લેખ મળતો નથી. રાધાજી કોણ છે પેલા તો એ સમજવું જરૂરી છે આના માટે. અને રૂક્ષ્મણીજી કોણ છે? બરોબર, બંને તત્વ એક જ છે, પણ થોડી એમાં ભેદ રેખા છે. રાધાજી જે છે એ ભગવાન કૃષ્ણના આહલાદીની શક્તિ છે, એટલે એ એનાથી અલગ નથી. બંને એક છે, રાધા અને કૃષ્ણ બંને એક જ છે. જોવામાં અલગ લાગે, ભિન્ન. જેમ શબ્દ અને એનો અર્થ, વર્ણાનામ અર્થ સંધાનામ, વાણી અને અર્થ બોલવામાં અલગ અલગ લાગે પણ છે એક. બરોબર, સૂર્ય અને એનો પ્રકાશ બોલવામાં અલગ લાગે છે એક. એમ રાધા અને કૃષ્ણ બોલવામાં અલગ લાગે પણ છે એક, એ ભિન્ન છે જ નહીં. અને જ્યાં સુધી રૂક્ષ્મણીજી સાથેના લગ્નની ચર્ચા છે, તો જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે, ભલે રામ રૂપે ધારણ કર્યો હોય કે કૃષ્ણ રૂપે ધારણ કર્યો હોય, ત્યારે જીવન સાથીની જરૂર માટે લક્ષ્મીજી સ્વયં ત્યાં આવ્યા છે અવતાર લઈ. અને રૂક્ષ્મણીજી જે છે એ લક્ષ્મીજીના અવતાર છે, અંશ છે. સ્વયં લક્ષ્મી રૂક્ષ્મણી બનીને આવ્યા છે, એટલે એમની સાથે એમના લગ્ન થયા. અને એક લૌકિક કારણ જો આપણે જોવા જઈએ, આ તો આધ્યાત્મિક થોડી ચર્ચા છે, પણ એક લૌકિક કારણ જોવા જો જઈએ કે રૂક્ષ્મણીજી સાથે લગ્ન કેમ કરે,
તો રૂક્ષ્મણીજી કોણ હતા? ભીષ્મકના પુત્રી, વિદર્ભ દેશના રાજા હતા ભીષ્મક. અને ભીષ્મકના સંતાનમાં રૂક્મ ઇત્યાદિ ભાઈઓ અને એક પુત્રી હતી રૂક્મિણી. રૂક્મિણીજી નાનપણથી એમને ત્યાં નારદજીનું આવાગમન ચાલુ હતું અને નારદજી દ્વારા ભગવાન કૃષ્ણના ઘણા બધા ગુણો એને સાંભળ્યા હતા અને એના કારણે મનોમન ભગવાન કૃષ્ણને પ્રેમ રૂક્ષ્મણીજી કરતા. જ્યારે રૂક્મણીજીના લગ્ન શિશુપાલ સાથે કરાવવા માંગતો હતો, કથા આપણે બધા જાણીએ છીએ. અને પછી જ્યારે વિવશ થઈ જાય છે, ભીષ્મકનું ચાલતું નથી, જાન આવી જાય છે, અને ત્યારે રૂક્મિણીજી એક છેલ્લો માર્ગ કાઢે છે કે એક બ્રાહ્મણ દ્વારા એક પત્ર લખી અને ભગવાન કૃષ્ણને મોકલાવે છે. એમાં પહેલી જ શરૂઆત જ કરે છે, શ્રુતવાન ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. ભગવાન, મેં તમને જોયા નથી પણ તમારા ગુણો મેં સાંભળ્યા છે અને તમારા ગુણ સાંભળીને તમારી સાથે મારું મન મળ્યું છે. મારા પરાણે લગ્ન કરાવવામાં આવે છે, તમે મને બચાવો. કદાચ તમે મારી સાથે લગ્ન ન કરો તો પણ મને કોઈ વાંધો નથી, હું તમારી દાસી બનીને રહીશ. જો તમે યોગ્ય ન સમજો તો પણ મને બચાવી લો. અને ક્ષત્રિય ધર્મ શું કહે છે કે જે શરણાગત છે, કોઈ એમ કે મને બચાવો, કોઈ આર્ત વ્યક્તિ છે, કોઈ દુખી વ્યક્તિ છે, કોઈ જરૂર વાળો વ્યક્તિ છે, તો એનું રક્ષણ કરવું, ભલે પોતાના પ્રાણનું બલિદાન આપવું પડે પણ છતાં પણ એની રક્ષા કરવી, આ ક્ષાત્ર ધર્મ. અને જો શરણાગતનું રક્ષણ કરવામાં ન આવે તો બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે. સમર્થ હોવા છતાં. સમર્થ નથી વાત જુદી છે, પણ તમે સમર્થ છો અને જો તમે શરણે આવેલાનું રક્ષણ નથી કરતા તો બ્રહ્મ હત્યા સમાન પાપ છે. એટલે શરણે આવી છે રૂક્ષ્મણીજી, એટલે ત્યાં એને બચાવી અને પછી એનું સાથે લગ્ન ભગવાને કર્યું છે. આ બીજું પણ એક કારણ છે. તો ટૂંકમાં એક તો શરણાગતની રક્ષા, ક્ષાત્ર ધર્મની રક્ષા, એક સામાજિક એક પૂરી પાડવા માટે કે લગ્ન જીવન જરૂરી છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તો રાધા સાથે લગ્ન નથી થયા, પણ એ બંને અલગ છે જ નહીં, બંને અભિન્ન છે. રાધા અને કૃષ્ણ અલગ છે જ નહીં, બંને અભિન્ન છે. એટલા માટે રૂક્ષ્મણીજી સાથે લગ્ન બતાવ્યા છે. અને આજે પણ આપણે બોલીએ જ્યારે ભગવાન કૃષ્ણનું નામ, એટલા માટે ત્યારે આપણે રૂક્ષ્મણીજી અને કૃષ્ણ નથી બોલતા, આપણે શું બોલીએ? રાધા કૃષ્ણ. એમાં નામ પહેલા રાધાનું આવે છે. રાધા ભક્તિ હરિજ્ઞાનમ. રાધા છે એ ભક્તિ છે. જો કૃષ્ણ જ્ઞાન છે તો ભક્તિ છે એ રાધા છે. અને જ્ઞાન ગમે એટલું શ્રેષ્ઠ હોય પણ ભક્તિ વગર હંમેશા અધૂરું છે. 100%. એટલા માટે બંને અભેદ છે, એના લગ્નની કોઈ વાત જ નથી. પછી આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ જે છે અર્જુનને જ્યારે ભગવદ્ ગીતા સમજાવતા હતા કુરુક્ષેત્રના મેદાનની અંદર, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આખી બ્રહ્માંડનો સમય જે છે એ સ્થિર કરી દે છે. એની પાછળનું શું રહસ્ય છે? ભગવાન કૃષ્ણને આપણે અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. એમાં એક નામ છે યોગેશ્વર. યોગના જે ઈશ્વર છે. અને ભગવાન કૃષ્ણની માયા, જેને યોગ માયા કહેવામાં આવે છે. અર્જુનને ગીતાજીમાં ભગવાન કૃષ્ણ પોતાની માયા વિશે વર્ણન એવું કરે છે કે દેવી હિ એષા ગુણમયી હમ માયા દુરત્તયા. કે મારી માયા કોઈ સામાન્ય નથી પણ દૈવી માયા છે. એટલે જ્યારે જ્ઞાન આપવાનું હતું ત્યારે યોગ માયાનો પ્રભાવ એવી રીતે ભગવાને વિસ્તાર્યો કે અર્જુનને તો એ પૂર્ણ ગીતાનું જ્ઞાન આપ્યું છે, ઘણો સમય વીત્યો છે, પણ 12ની સમયની અંદર 12 એક ક્ષણ સમાન વીતી છે. અને આવો દાખલો માત્ર મહાભારતના યુદ્ધ દરમિયાન નથી જોવા મળ્યો. શ્રીમદ ભાગવતમાં એક બહુ સુંદર એક પ્રસંગ છે. જ્યારે સુદામાજી ભગવાન કૃષ્ણને મળવા માટે જાય છે દ્વારિકા, અને ઘણું બધું ત્યાં રોકાય છે. અને એમાં ચર્ચા કરતા કરતા સુદામાજી પણ ભગવાન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, મને તારી માયાના દર્શન કરાવ, મારે તારી માયા જોવી છે. ત્યાં બધું વસાવ્યું, દ્વારિકા વસાવી, આટલી સંપત્તિ તારી પાસે છે,
તું દ્વારિકાનો આટલો મોટો રાજા બન્યો, જ્યારે ગુરુકુળમાં મારી સાથે ભણવા તું આવ્યો ત્યારે તારી પાસે આ બધું કઈ હતું તો નહીં. કવિ બહુ સુંદર એક વર્ણન કરે છે કે ભૂદર જેદી ભેગા ભણતા ઠાકરાતું રહેતો થોટ લેતો મારી નોટ એ હું સુદામો ને તું શા ભણ. કે તને કઈ આવડતું તો નહોતું. કવિ બહુ સુંદર કલ્પના કરે છે કે તું નોટ મારી લઈ અને લખતો હતો, તને જવાબ હું લખી દેતો, અને તે આટલું બધું વસાવી લીધું, આટલું મોટું એમ્પાયર તે ઊભું કરી નાખ્યું થોડા સમયમાં, તો આની પાછળનું રહસ્ય શું? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે સુદામા તને જે દેખાય બધી જ મારી માયા છે. તો સુદામાજી કહે છે કે તો મને મારે તારી માયા જોવી છે. ત્યારે એ વખતે ભગવાન કૃષ્ણ એટલું જ કહે છે કે હું તને સમય આવશે ત્યારે બતાવીશ. હવે પછી કોઈ નદી સરોવરના કિનારે સ્નાન કરવા માટે લઈ જાય છે અને ડૂબકી લગાવવા માટે કહે છે. ભગવાન કૃષ્ણ અને સુદામા બંને સ્નાન કરવા જાય અને સુદામા ડૂબકી લગાવે, પણ જ્યારે બહાર આવે ત્યારે ત્યાં કૃષ્ણ નથી, કોઈ નથી, અને પોતે સ્ત્રીના રૂપમાં છે. જી જોવે તો કૃષ્ણ ક્યાંય મળે નહીં, પોતાનું શરીર પુરુષનું મટી સ્ત્રીનું થયું. બહુ લાંબી કથા છે આ, પણ પછી તો એના લગ્ન થઈ જાય છે, રાજા ત્યાંથી નીકળે છે, એની સાથે એના લગ્ન થાય. એના લગ્ન થયા પછી 12 સંતાનો, 12 પુત્રો થાય છે. પછી રાજ્ય ઉપર ચડાઈ થાય, રાજા મૃત્યુ પામે, 12 પુત્રો મૃત્યુ પામે, અને એ વિલાપ કરે છે સુદામાજી સ્ત્રીના રૂપમાં. ભૂલી જાય છે કે હું સુદામા છું માયાના કારણે. અને ત્યારે ફરી ભગવાન કૃષ્ણ ત્યાં બ્રાહ્મણના રૂપમાં આવી અને અંત્યેષ્ટિ કર્મ કરવા માટે એને એમ કહે છે કે તમે આ સરોવરમાં સ્નાન કરો. ફરી ત્યાં લાવે છે, અને જ્યારે પાછું સરોવરમાં એ સ્ત્રી સ્નાન કરે અને જ્યારે ડૂબકી લગાવીને પાછા જ્યારે બહાર આવે ત્યારે સુદામા હોય છે. અને જ્યાં જોવે તો પેલું બધું અદૃશ્ય, અને ભગવાન કૃષ્ણનો એ જે ઉપવસ્ત્ર ખેસ જેને આપણે કહીએ એ હજી અડધો સુકાણો હતો. લગ્ન થયા, સંતાનો થયા, ઘણા વર્ષ રાજ્ય કર્યું, યુદ્ધ થયું, આ બધું જ વીતી ગયું કેટલા સમયમાં? થોડી ક્ષણોમાં. તો આ યોગ માયાનો વિસ્તાર હતો, જેને આજના સમયમાં આપણે ટાઈમ સ્પેસ અથવા તો ક્વોન્ટમ ફિઝિક્સ તરીકે કહીએ છીએ. બરોબર, કે સમયને રોકી દેવો, જેના ઉપર અત્યારના વૈજ્ઞાનિકો શોધ કરે છે. સફળતા કેટલી મળી છે, કેટલી નથી મળી ખબર નથી, પણ સંપૂર્ણ બ્રહ્માંડના જે માલિક છે, મલ્ટી યુનિવર્સના જે માલિક છે, કેમ કે પુરાણોમાં ઘણી બધી કથાઓ મળે છે કે એક બ્રહ્માંડ નથી, અનેકો બ્રહ્માંડ છે. દેવી ભાગવતમાં પણ આના પુરાવાઓ મળે છે, શિવ પુરાણમાં પણ મળે છે. તો આ સંપૂર્ણ બ્રહ્માંડોના માલિક અધિપતિ ભગવાન કૃષ્ણ, તો એના માટે આ વાત કે ટાઈમને રોકી રાખવો અથવા તો એવી માયા પ્રગટ કરવી કે બહારના દુનિયાની અંદર, બહારના સંસારની અંદર એક ક્ષણ માત્ર વીત્યો હોય, પણ એ પર્ટિક્યુલર 2 વ્યક્તિ વિશે એ ઘણો બધો સમય વીતી ગયો હોય, અને એ સમયની અંદર આખું જ્ઞાન આપી દેવું, તો એ કોઈ મોટી વાત નથી, કારણ કે યોગેશ્વર છે. એટલે આ બધું જે વિસ્તાર કર્યો એ યોગ માયાથી કર્યો, એ યોગ માયાનો જ પ્રભાવ હતો. કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે શંખ ધારણ કરે છે, ધનુષ ધારણ કરે છે, પછી સાક્ષાત જે એમનું સુદર્શન ચક્ર છે એ ધારણ કરે છે. એ બધાની ઉત્પત્તિ પાછળનું રહસ્ય શું છે? બહુ સુંદર સવાલ છે. તો પહેલો તમારો સવાલ છે કે જે પંચજન્ય શંખ છે એ ક્યાંથી આવ્યો, એની ઉત્પત્તિ કઈ? તો આ કથા એ સમયની છે જ્યારે ભગવાન કૃષ્ણ ગુરુકુળમાં છે. સાંદીપની ઋષિના આશ્રમની અંદર 64 વિદ્યાઓ, કળાઓ એમણે શીખી, અને જ્યારે વિદ્યાભ્યાસ પૂર્ણ થયો ત્યારે ગુરુ દક્ષિણા માંગવાનું કહે છે. સાંદીપની તો ના જ પાડે છે કે મારે ગુરુ દક્ષિણા કઈ જોતી નથી, અને તમને જ્યારે કોઈ યોગ્ય પાત્ર મળે ત્યારે મેં જે જ્ઞાન તમને આપ્યું એ જ્ઞાન તમે એને આપજો. એટલે એ દક્ષિણા આપે છે ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં અર્જુનને. અર્જુનમાં થોડી પાત્રતા દેખાણી એટલે ગીતાજીનો જ્ઞાન અર્જુનને આપ્યો છે 18 અધ્યાયમાં.
અને થોડું જ્ઞાન જે બાકી હતું એ અંતિમ સમયે પ્રભાસ ક્ષેત્રની અંદર પ્રાચીના પીપળા પાસે જાણે બાણ વાગ્યો અને ઉદ્ધવ પાસે હતા અને મૈત્રેય મહારાજ પણ ત્યાં આવ્યા હતા. એટલે થોડું જ્ઞાન ઉદ્ધવને આપ્યું, આ દક્ષિણા ચૂકવી. પણ પછી ગુરુ માતા જે હોય છે એ દક્ષિણા માંગે છે કે તું તો ભગવાન છો એમ કહેવાય છે, કે તું સામાન્ય નથી, હું તને ઓળખું છું. તો એક કામ કર, મારો દીકરો મને લાવી દે, મારો પુત્ર મને લાવી દે. અને પુત્રને શોધતા શોધતા સમુદ્ર કિનારે જાય છે. સમુદ્રને પૂછે છે કે ગુરુપુત્ર ક્યાં છે, કેમ કે છેલ્લે અહીંયા આવ્યો હતો. ત્યારે સમુદ્ર ત્યાં દેવરૂપ આવે છે અને કહે છે કે મારા અંદર એક પંચજન નામનો રાક્ષસ રહે છે અને એ ઘણી વખત આવી રીતે લોકોને મારી નાખે છે અથવા તો કેદ કરે છે. એટલે તમે ત્યાં જાઓ, એની પાસે કદાચ તમને ગુરુપુત્ર મળી જાય. પંચજન પાસે જાય છે, યુદ્ધ થાય છે. હકીકતમાં એને ગુરુપુત્રને મારી નાખ્યો છે. અને પછી યમપુરીમાં જઈ ભગવાન કૃષ્ણ બલરામની સાથે અને યમપુરીમાંથી એનો પ્રાણ પાછો લાવી અને ગુરુપુત્રને આપે છે. પણ જે પછી જે પેલો પંચજન નામનો રાક્ષસ હતો એ રહેતો તો શંખ રૂપે. રૂપ કેવું રાખતો? શંખ. રાક્ષસો તો માયાવી હતા, ગમે તે રૂપ ધારણ કરે. એટલે તે શંખ રૂપે રહેતો. એટલે પછી એનો વધ કર્યા પછી એમાંથી શંખનું નિર્માણ કરી અને ભગવાન કૃષ્ણએ પોતાની સાથે રાખ્યો. એટલે એનું નામ પડ્યું પાંચજન્ય. ગીતાજીમાં વર્ણન મળે છે પાંચજન્યો ઋષિકેશ, બરાબર. દેવદત્તો ધનંજય, કે ધનંજયની પાસે દેવદત્ત નામનો શંખ છે, ભગવાન કૃષ્ણ પાસે પાંચજન્ય નામનો શંખ છે. તો એની ઉત્પત્તિ આ રીતે છે. પછી જ્યાં સુધી સુદર્શન ચક્ર અને શાર્ંગ ધનુષ, સાદી ભાષામાં સારંગ, મૂળ નામ છે શાર્ંગ, તો એની કથા વિશ્વકર્મા સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુએ વિશ્વકર્માને આજ્ઞા કરી કે તમે મારા માટે ઉત્તમ અસ્ત્ર શસ્ત્રનું નિર્માણ કરો. અને એ વખતે વિશ્વકર્માએ એ દિવ્ય ધનુષ બનાવ્યું છે. એનો આકાર શિંગડા જેવો હતો, સિંગ જેવો હતો, અને એટલા માટેનું નામ શાર્ંગ રાખવામાં આવ્યું, જેનો અપભ્રંશ થતા થતા સારંગ એવું નામ આપણે અત્યારે કહીએ છીએ. સુદર્શનનું નિર્માણ પણ એમણે કર્યું છે. અને આ બંને એમણે એમને આપેલા છે, વિશ્વકર્માએ બનાવીને. સુદર્શનની એક બીજી પણ કથા શિવપુરાણમાં મળે છે. કલ્પભેદના કારણે શિવપુરાણમાં એવી કથા છે કે ભગવાન વિષ્ણુ એક વખત ભગવાન શંકરનું તપ કરે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરે. ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થાય, પેલી આંખવાળી કથા છે ને, 1000 કમળ ચડાવવાનું હોય અને એક આંખ ચડાવે છે, એક કમળ ઘટે ત્યારે ભગવાન શિવ રાજી થાય છે. પુષ્પદંત પણ આનું વર્ણન કરે છે મહિમ્ન સ્તોત્રની અંદર. હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિમાધાય પદયોર યદે કોને તસ્મિન નિજ મુદહરણ નેત્ર કમલમ. ભગવાન વિષ્ણુ કમળે ઘટ્યું, ઉભા થવાય નહીં, પૂજા કર્યા વગર, પૂજા અધૂરી રહી તો દોષ લાગે, એટલે આંખને કમળ ગણી અને ચડાવે છે. અને આ નિષ્ઠા જોઈને ભગવાન શંકર મહાદેવ પ્રસન્ન થાય અને પછી એને ચક્ર આપે છે, સુદર્શન. ત્રયાણામ રક્ષાય, ત્રણેય લોકોની રક્ષા કરવા માટે આપે છે. ભગવાન વિષ્ણુએ માંગ્યું છે કે જો તમે પ્રસન્ન થયા હોય તો મને એવું ઉત્તમ શસ્ત્ર આપો જે અમોઘ હોય, જેનો વાર ક્યારેય ખાલી ન જાય, એ પોતાના નિશાનાને લક્ષ્યને ભેદીને જ પાછું આવે. અને એટલા માટે સુદર્શન ચક્ર શંકર ભગવાન દ્વારા પણ એને મળ્યું છે, એવી પણ એક શિવ પુરાણમાં કથા છે. અહીંયા ભગવાન શિવ શું કામ ખુશ થાય છે, પ્રસન્ન થાય છે, એની પાછળનું કારણ? ભગવાન શંકર પરીક્ષા કરે છે ભગવાન વિષ્ણુની. ભગવાન વિષ્ણુનું વ્રત હોય છે કે મારે 1000 કમળ ચડાવવા. અને ભગવાન વિષ્ણુ છે એ ભગવાન શંકરને પોતાના ઈષ્ટ માને છે. અને સામે ભગવાન શંકર પણ ભગવાન વિષ્ણુને પોતાના ઈષ્ટ માને છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણોહો હૃદયમ શિવ. ભગવાન શંકર છે એ વિષ્ણુ ભગવાનનું હૃદય છે
તો સામે ભગવાન વિષ્ણુ શંકર ભગવાનનું હૃદય છે. તો જ્યારે એ પૂજા કરવા માટે બેસે છે ત્યારે ભગવાન શંકર લીલા કરવા માટે અથવા તો એની પરીક્ષા કરવા માટે કે જો હું એક કમળને અદ્રશ્ય કરી દઉં તો પછી ભગવાન વિષ્ણુ શું કરે, કયો રસ્તો લે, એ જોવા માટે એક કમળને અદ્રશ્ય કરે છે 1000માંથી. કમળ પૂરા થઈ ગયા, એક કમળ ઘટ્યું, 1000 નામ બોલીને કમળ ચડાવે છે, પણ એક નામ બાકી, કમળ છે ને. અને ત્યારે આંખને કમળ કીધી છે. આપણા શરીરના અમુક અમુક અંગોને કમળ કીધા છે. નેત્ર કમળ, ચરણ કમળ. ભગવાનના નેત્ર કેવા છે? કમળ સમાન છે. ચરણ કેવા છે? કમળ સમાન છે. આવા ઘણી બધી સ્તુતિઓની અંદર ભગવાનના આંખને અને ચરણને કમળ કીધું છે. એટલે ભગવાન વિષ્ણુ બહુ સુંદર ત્યારે નિર્ણય કરે છે કે મારી આંખ છે એ પણ કમળ છે. એટલે આંખ કાઢીને ભગવાન શંકરની ઉપર ચડાવી દે છે. ત્યારે આ ભક્તિની પરાકાષ્ઠા જોવે છે કે કોઈ મારો ભક્ત પોતાની પ્રતિજ્ઞા અથવા તો વ્રતનું, ધર્મનું પરિપાલન કરવા માટે પણ પોતાનું અંગ પણ કાઢી અને મને ચડાવી શકવા માટે સક્ષમ છે કે તૈયાર છે. એ જોઈ અને ભગવાન શંકર રાજી થાય છે કે તમારી જેવો મારો પરમ ભક્ત કોઈ નથી. કારણ કે પરમ શૈવ એ ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ છે, અને પરમ વૈષ્ણવ જો કોઈ હોય તો એ ભગવાન શંકર છે. એટલા માટે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ત્યાં અમને સુદર્શન ચક્રનું દાન મતલબ 3 શસ્ત્રોની આ રીતે ઉત્પત્તિ થઈ હતી. ઉત્પત્તિ છે. હવે આપણે મહાભારતમાં કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થાય છે, જી, એ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પાંડવોનો સાથ આપે છે અને કૌરવોને પોતાની નારાયણી સેના આપે છે. તો એ કઈ પ્રકારની એની વ્યૂહરચના હતી? જો આનો 2 કારણ છે, એક લૌકિક અને એક અલૌકિક. લૌકિક કારણ એ છે કે માંગવા માટે બંને આવ્યા છે. દુર્યોધન પણ આવ્યો છે અને અર્જુન પણ ત્યાં ગયા છે. કથા કદાચ તમને ખબર હશે કે ભગવાન કૃષ્ણ સૂતા છે, આરામમાં છે, અને વખતે પહેલા દુર્યોધન પહોંચે છે અને જુએ કે ભગવાન કૃષ્ણ સૂતા છે એટલે તે ભગવાન કૃષ્ણના મસ્તક પાસે જઈને બેસે છે કે જેવા ભગવાન જાગશે એટલે પછી હું એમની સાથે વાત કરીશ અને માંગણી કરીશ. એ જ સમયે અર્જુન પણ ત્યાં આવે છે. જુએ તો ભગવાન કૃષ્ણ સૂતા છે, દુર્યોધન બેઠા છે. એટલે અર્જુન પણ ભગવાન કૃષ્ણને ઉઠાડવા ઠીક નથી કે સુપ્ત સુપ્તાન્ન બોધયેત. આવું એક નીતિશાસ્ત્ર છે કે જે સૂતું હોય એને અકારણ ઉઠાડવો નહીં. દેવી ભાગવતમાં 3 કર્મ બતાવ્યા છે જે બ્રહ્મ હત્યા સમાન છે. નિદ્રાભંગો, કથાચ્છેદો, દંપત્યો કલય તથા. એક તો કોઈની નિદ્રા ભંગ કરવામાં આવે અકારણ, બહુ એવી જરૂર લાગે તો ચોક્કસ એને ઉઠાડી દેવું, પણ જો ચાલે એમ હોય, જો બહુ જરૂરી નથી તો પછી એને ઉઠાડવો નહીં. નિદ્રા ભંગો, કથાચ્છેદો, જ્યારે કોઈ કથા ચાલતી હોય ભગવાનની અને એની અંદર કોઈ વિઘ્ન નાખે. અને ત્રીજું દંપત્યો કલય તથા. પતિ અને પત્ની આ બંને વચ્ચે ખોટે ખોટો વિખવાદ કોઈ ઊભો કરાવે તો આ 3 કર્મ એવા છે જેનાથી બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. આવું દેવી ભાગવતમાં વર્ણન છે. એટલે અર્જુન પણ બેસી જાય છે કે ભગવાન સૂતા છે, ઉઠાડાય નહીં, જાગશે પછી વાત થઈ જશે. અને ભગવાન ઉઠે છે એટલે પેલું દ્રષ્ટિ અર્જુન પર જાય છે. એ વિવાદ થાય છે પછી તો કે પેલા હું આવ્યો છું, મને આપો, દુર્યોધન કહે. અને ભગવાન કૃષ્ણ પછી બંનેને આપવા માટે 2 વિભાજન કરી નાખે કે મને લઈ લો, પણ મારી એક શરત છે કે હું હાથમાં અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડું, અને અથવા તો એની બદલામાં તમે મારી સેના, નારાયણી સેના લઈ લો. દુર્યોધનનો ભાવ શું છે? મારે ગમે તે રીતે યુદ્ધ જીતવું છે, મારે બળ જોઈએ છે. એટલે દુર્યોધને શું નક્કી કર્યું કે કૃષ્ણ જો હાથમાં અસ્ત્ર જ ન ઉપાડે તો પછી એ કદાચ મારા પક્ષમાં આવે તો પણ મને શું ફાયદો. અને એટલા માટે
દુર્યોધન નારાયણ સેના માગે છે. જ્યારે અર્જુનનો ભાવ શું છે? માત્ર યુદ્ધ જીતવું નહીં, ધર્મનું સ્થાપન કરવું છે. કારણ કે પાંડવો કોના પક્ષમાં છે? ધર્મના પક્ષમાં છે. જ્યારે દુર્યોધન અધર્મી છે. દુર્યોધનનું મહાભારતમાં એક બહુ સુંદર વાક્ય છે, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું બરોબર જાણું છું કે ધર્મ શું છે, છતાં પણ હું એનું આચરણ નથી કરી શકતો. અને હું બરોબર જાણું છું કે હું જે કરું છું એ અધર્મ છે, છતાં પણ મારો સ્વભાવ એવો થઈ ગયો છે કે હું એ છોડી નથી શકતો. આ મારી હૃદયમાં બેઠેલો કોઈ ઈશ્વર એવો બેઠો છે જે આ બધું કરાવે છે. કહેવાનો અર્થ એ પોતે જાણે છે કે જેટલા જેટલા એને કર્મ કર્યા છે એ બધા જ ખોટા છે. પછી એ ભીમને ઝેર આપવાથી માંડી લાક્ષાગૃહનું હોય કે દ્રૌપદીનું ચિરહરણ હોય, જુગાર જે ચોકઠાબાજી રમી છે એ હોય, દ્યુત ક્રીડા હોય, કોઈ પણ કર્મ એનું એ અધર્મયુક્ત કર્મ છે. અને એટલા માટે અહીંયા ધર્મ કોના પક્ષે હતો? અર્જુનના પક્ષે હતો. અને અર્જુનને તો ભગવાન કૃષ્ણને જ પોતાની પાસે રાખવા હતા. કારણ કે અર્જુન જાણે છે કે કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સ્વયં ઈશ્વર છે. અને જ્યાં ઈશ્વર હોય અને જ્યાં ધર્મ હોય, હંમેશા વિજય એનો થાય છે. શક્તિ ગમે એટલી હોય, એનાથી જીતવું કે વિજય મળવું એ જરૂરી નથી. ભગવાન કૃષ્ણ આની આ ક્રિયા પાછળની એક શિક્ષા છે. દુર્યોધનની પાસે 11 અક્ષૌહિણી સેના હતી અને જ્યારે પાંડવો પાસે માત્ર 7 અક્ષૌહિણી સેના. ભગવાન કૃષ્ણ એના પક્ષમાં ગયા છે જરૂર, પણ શસ્ત્ર નથી ઉઠાવ્યું. અને જ્યારે કૌરવ પક્ષમાં જુઓ તો મોટા મોટા મહારથીઓ એના પક્ષમાં છે. ભીષ્મ, જેની ઈચ્છા મૃત્યુનું વરદાન છે. દ્રોણ, જે અજય છે, એના હાથમાં જ્યાં સુધી ધનુષ હોય ત્યાં સુધી કોઈ એને પરાસ્ત ન કરી શકે. કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, આવા બધા મોટા મોટા યોદ્ધાઓ છે. તો કૃષ્ણએ આ વિભાજન કરીને બતાવ્યું સમાજને કે ગમે એટલો શક્તિશાળી કદાચ અધર્મ કેમ ન હોય, એના પક્ષમાં ગમે એટલી શક્તિઓ એકત્રિત થઈને કેમ ધર્મની સામે ન લડતી હોય, અને ધર્મ કદાચ ગમે એટલો જોવામાં નબળો લાગતો હોય કે બહુ ઓછા લોકો ત્યાં હોય, પણ છતાં પણ જ્યાં ધર્મ છે ત્યાં જ ઈશ્વર રહે છે. અને જ્યાં ઈશ્વર છે, જ્યાં ધર્મ છે, વિજય પણ ત્યાં જ થાય છે. અને એટલા માટે એક સુંદર શ્લોક છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાની તિર્મતિર્મમ. કે જ્યાં બાણાવાળી અર્જુન છે, જ્યાં ધર્મ છે અને જ્યાં કૃષ્ણ છે, વિજય પણ ત્યાં જ આવે છે. અને એટલા માટે બહુ સુંદર કૂટનીતિ આને કહી શકાય, અથવા તો એક ડેમોક્રેસી આને કહી શકાય. ભગવાન કૃષ્ણની રાજનીતિ કહી શકાય. કૃષ્ણને સમજવા બહુ મુશ્કેલ છે. કૃષ્ણને પ્રત્યેક ચેષ્ટાઓ તમે જુઓ તો વિચાર માંગી નહીં. ઘણી ઘણી વખત ભગવાન કૃષ્ણએ મર્યાદાઓને તોડી પણ છે. એવા ઘણા પ્રસંગો બન્યા છે એના જીવનકાળ દરમિયાન. મહાભારતમાં, શ્રીમદ ભાગવતજીની અંદર આવી ઘણી બધી કથાઓ મળે છે કે જ્યારે જ્યારે જરૂર લાગી ત્યારે ત્યારે મર્યાદાઓ તોડાવી પણ છે અને પોતે તોડી પણ છે. કારણ કે મૂળ હેતુ માત્ર ધર્મનું સ્થાપન એનો હતો. એટલે એટલા માટે આ રીતે વિભાજન કર્યું. એ પછી આપણે જોઈએ યુદ્ધની અંદર ખાટુ શ્યામ તરીકે પૂંજાય છે હાલમાં બર્બરીક. જી, જે બર્બરીકને સામેલ નથી કરતા અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમનું મસ્તક કાપી અને પર્વત ઉપર મૂકી દે છે. એની પાછળનું શું રહસ્ય હતું? અને લોકો એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને ડર હતો કે બર્બરીક જે છે આખી આખી સેનાને એક તીરથી પૂરી કરી દેશે. એની પાછળનું શું રહસ્ય છે? બર્બરીક ભગવાનનું તપ કરી ભગવાન શંકર, 2 કથાઓ મળે છે. એક કથા એવી પણ મળે છે કે એણે માતાજીનું તપ કર્યું છે, અને એક કથા એવી પણ મળે છે કે ભગવાન શંકરનું તપ કર્યું છે. એ તપ દ્વારા એને એવા દિવ્ય અમોઘ બાણની પ્રાપ્તિ થઈ હતી. એની પાસે એવા બાણ હતા કે એક તીર જેટલા પણ શત્રુઓ હોય ને એ છોડે એટલે એનું નિશાન લઈ લે, એને અંકિત કરી લે, સ્ટેમ્પ લાગી જાય ત્યાં.
અને બીજું તીર શું કામ કરતું કે જે અંકિત થઈ ગયા છે, જ્યાં સ્ટેમ્પ લાગી ગયો છે, એ બધાને મારીને પાછું આવતું. અને એ બાણ છૂટે એ અમોઘ હતું. અમોઘ એટલે ક્યારેય વિફળ ન જાય, નિષ્ફળ ન જાય. એકવાર લાગ્યું એટલે સામેવાળાનું મૃત્યુ નિશ્ચિત થાય. આવા 2 બાણ લઈ અને મહાભારતના યુદ્ધમાં લડવા માટે આવતો. પણ બર્બરીકની પ્રતિજ્ઞા શું હતી કે જે પક્ષ નબળો દેખાય એના પક્ષે મારે લડવું, નહીં કે ધર્મ કે અધર્મના પક્ષ. એને તો પોતાનું બળ પરાક્રમ દેખાડવું હતું. ધર્મ જીતે કે અધર્મ એની સાથે બર્બરીકને કાંઈ લેવા દેવા નથી. અને મૂળ પોતાનું પરાક્રમ એને બતાવવું છે. મહાભારતના યુદ્ધમાં પોતાનું નામ પણ આવે અને એને યાદ કરવામાં આવે, અને એવો એના મનમાં ભાવ છે. કૃષ્ણ આ વાત જાણે છે. અને જો બર્બરીક યુદ્ધમાં સામેલ થાય, ભાગ લે, તો કૌરવ પક્ષ નબળો પડે ત્યાં કૌરવ પક્ષમાં લડે તો કૌરવોને હરાવવા મુશ્કેલ બની જાય. અને ફરી પાછો પાંડવ પક્ષ નબળો પડે તો પાછો પાંડવોના પક્ષમાં આવી જાય. તો આમ વારાફરતી બંને પક્ષમાં જોઈ જતો રહે તો આ યુદ્ધનું પરિણામ શું આવે? આખી જે ભગવાનની ગોઠવણ છે અધર્મને હરાવવાની અથવા તો પૃથ્વીનો ભાર ઉતારવાની, એમાં વિઘ્ન ઊભું થાય. અને એટલા માટે એને લડવા દેવાનો નહોતો. અને એટલા માટે એનું મસ્તક માંગ્યું કે તારું મસ્તક આપી દે બલિના રૂપમાં, 36 લક્ષણો છો, અને જેનાથી ધર્મનો વિજય થાય. બીજો ભાવ છે કે બર્બરીક છે એ ભગવાન કૃષ્ણનો પરમ ભક્ત છે. અને ભક્તિના જે લક્ષણો છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આત્મનિવેદન એટલે ભગવાનની આગળ સર્વસ્વનું અર્પણ કરવું. એટલે ભગવાને પરીક્ષા કરી છે કે આની ભક્તિની પરાકાષ્ઠા ક્યાં સુધી, આ મનને બધું અર્પણ કરી શકે છે કે કેમ, ક્યાં સુધી પહોંચ્યો છે, એ જોવા માટે મસ્તક માંગે છે. અને ત્યારે બર્બરીક શરત મૂકે છે કે મસ્તક હમણાં જ આપી દઉં, પણ મારી એક છેલ્લી ઈચ્છા એવી છે કે મારે મહાભારતનું યુદ્ધ જોવું છે. એટલે ભગવાન કૃષ્ણ એનું મસ્તક લઈ લે છે જરૂર, પણ હકીકતમાં એનો વધ નથી થયો, એની બલિ નથી થઈ, એને અમર બનાવ્યો છે. અને ભગવાન કૃષ્ણ એને વરદાન આપે છે કે તું 18 દિવસનું મહાભારતનું યુદ્ધ તો જોઈ શકીશ, પણ કળિયુગની અંદર મારા નામથી તારી પૂજા થશે. મારું એક નામ છે શ્યામ, અને એટલા માટે આજે એ પૂજાય છે ખાટુ શ્યામ તરીકે. હકીકતમાં ખાટુ ગામની અંદર ત્યાં નદીમાંથી એને મસ્તક મળે છે, એવી એક કથા મળે છે. અને ત્યાં પછી એનું સ્થાપન કરવામાં આવે છે, પૂજન કરવામાં આવે છે. એ મસ્તક વહાવી દેવામાં આવ્યું હતું 18 દિવસનું યુદ્ધ પૂરું થઈ જાય એ પછી. અને પછી પાછું કળિયુગની અંદર એ પ્રગટ થયું, અને ત્યારથી ખાટુ શ્યામ તરીકે બર્બરીક પૂજાય છે. આખો મૂળ કથા છે. માતા ગાંધારી પાસે જ્યારે દુર્યોધન જાય છે અને પોતાનું શરીર વજ્રનું કરાવે છે, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એમની લીલા કરે છે અને એમને અમુક એવી જગ્યાએ રોકી દે છે કે ભાઈ એ વાટ એનો વજ્રનો નથી થવા દેતા. એની પાછળનું શું કારણ હતું? ગાંધારીજી ગાંધાર દેશના રાજા સુબલની પુત્રી છે. જ્યારે એમને ખબર પડી કે મારો પતિ અંધ છે, ત્યારે જ એને, લગ્ન તો પછી બહુ પાછળથી થયા છે, ત્યારે જ એને નિશ્ચય કર્યો કે જો મારા પતિ આ સંસારને જોઈ નથી શકતા તો હું પતિવ્રતા સ્ત્રી તરીકે હું પણ આ સંસારને નહીં જોઉં. ત્યારથી પોતાની આંખે પટ્ટી બાંધે છે. અને પરમ શિવ ભક્ત હતા, શિવજીની ઉપાસના કરતા હતા. એટલે એનું તેજ એટલું હતું, તપોબળ એટલું હતું કે જો એ પટ્ટી ખોલી, પોતાનું એ જે તપ ભેગું થયું છે બરાબર પતિની શુશ્રૂષાનું, અને જેના ઉપર એ દ્રષ્ટિ કરે એનું શરીર પૂર્ણ વજ્રનું બની જાય. છેલ્લે બધા જ કૌરવો મૃત્યુ પામ્યા છે, દુશાસન બધા મૃત્યુ પામ્યા, દુર્યોધન એક વધ્યો છે, કર્ણ નથી, કોઈ નથી. અને ગાંધારીને એ સમય પુત્ર મોહ જાગ્યો છે. ખબર છે કે દુર્યોધન પાપી છે, અધર્મી છે,
પણ છે તો મારો દીકરો. અને એટલા માટે આપણે ત્યાં પેલો શ્લોક પણ સુંદર છે કે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. કદાચ પુત્ર કુપુત્ર બની જાય પણ માતા ક્યારેય કુમાતા ન થાય. એ તો પોતાના બાળકનું ભલું જ વિચાર. ગાંધારીનો વિચાર એવો છે કે મારો પુત્ર કાંઈ નહીં તો અજેય બની જાય. ભલે કદાચ પાંડવો જીતી જાય, ઈચ્છે છે પણ પાંડવો જીતે એમ, પણ મારો પુત્ર મૃત્યુ ન પામે, ભાવ આ છે. પણ જો એ વસ્તુ શક્ય બની જાય તો દુર્યોધનને હરાવવો મુશ્કેલ બને. તો કૌરવો હારે નહીં પૂર્ણ રીતે, દુર્યોધન અજય થાય તો પછી પાછું આ યુદ્ધ કેટલું ચાલે કઈ નક્કી નહીં. અને એટલા માટે ધર્મના પ્રસ્થાપન માટે ભગવાન કૃષ્ણ આવ્યા છે. કે એ પણ છે ને કે ધર્મ સંસ્થાપનાર્થાય. રામચરિત માનસમાં પણ પાર્વતીજી જ્યારે પૂછે છે ભગવાન શંકરને કે ભગવાન અવતાર શું કામ લે, તો ત્યારે કહે છે ભગવાન શંકર કે જબ જબ હોય ધર્મ કે હાનિ બાઢી અસુર અધમ અભિમાની તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરે કૃપા નિધિ સજ્જન પીરા. કે જ્યારે જ્યારે ધર્મ એની હાનિ થવા લાગે, અધર્મ વધવા લાગે, ત્યારે પૃથ્વીનો ભાર હળવો કરવા માટે ભગવાન અલગ અલગ રૂપો ધારણ કરીને આવે, અધર્મનો નાશ કરે, ધર્મનું સ્થાપન કરે, અને જેના ભક્તો કે સંતો છે એની ઉપર કૃપા કરે. તો આ કાર્ય કરવા માટે કૃષ્ણ આવ્યા છે. અવતારી પોતે આવ્યા છે, અવતાર નથી, એ અવતારી છે. અને એટલા માટે એ વિઘ્ન ઊભું ન થાય એટલા માટે એવી રચના કરે છે કે અમુક ભાગ જે સાથળનો ભાગ છે એ એવી રીતે ઢકાઈ જાય જેથી કરીને પૂર્ણ દ્રષ્ટિ ગાંધારીજીની એ દુર્યોધનના શરીર ઉપર ન પડે, એ એક ભાગ સચવાયેલો રહે. બીજું એક કારણ કે યુદ્ધ ક્રીડા જ્યારે થાય છે, દ્રૌપદીનું ચિરહરણ થાય છે અને પાંડવોનું અનેક પ્રકારે અપમાન થાય છે, ત્યારે ભીમ એક પ્રતિજ્ઞા કરે છે. દુર્યોધન કહે છે ને મારી સાથળ ઉપર બેસો દ્રૌપદી, ત્યારે ભીમની પ્રતિજ્ઞા છે કે આ રણ મેદાનની અંદર જે સાથળ તું અત્યારે બતાવે છે ને એ જ સાથળને હું મારી ગદાથી તોડીશ અને બધા જ કૌરવોને હું મારી ગદાથી મારીશ, આવી ભીમની પ્રતિજ્ઞા છે. અને એટલા માટે એ ભાગ ખુલ્લો રખાય છે. એટલા માટે આ રચના કરી છે ભગવાન. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શિશુપાલના 100 ગુના માફ કરી દે છે અને જ્યારે 101મો ગુનો કરે છે એ પછી ભગવાન શ્રી કૃષ્ણ એમનું સુદર્શન ચક્રથી શિશુપાલનો સેકન્ડોની અંદર વધ કરી નાખે છે. એની પાછળનું શું કારણ છે? આની પાછળ બે કારણો છે. પ્રથમ લૌકિક કારણ છે કે ભગવાન કૃષ્ણ અને શિશુપાલનો સંબંધ શું છે. ઘણા બધા જાણે છે, ઘણા નથી જાણતા. તો ભગવાન કૃષ્ણ ના ફોઈના દીકરા શિશુપાલ છે. શ્રુતશ્રવા નામના વસુદેવના એક બેન છે જે ચેદી નરેશ સાથે પરણાવવામાં આવ્યા હતા અને એનો પુત્ર છે શિશુપાલ. એટલે ભગવાન કૃષ્ણ અને શિશુપાલ બંને મામા ફોઈના ભાઈ થાય. પણ શિશુપાલના જન્મની વિચિત્ર કથા છે કે જ્યારે એનો જન્મ થાય ત્યારે 3 આંખ અને 4 હાથ સાથે છે જન્મે છે. અતિ વિચિત્ર બાળક. માતા રુદન કરે છે, વિલાપ કરે છે કે આવો બાળક, આવો પુત્ર મારે ત્યાં ઉત્પન્ન થયો, આનું કારણ શું? અને ત્યારે આકાશવાણી થાય છે કે આ તારો પુત્ર જેની ગોદમાં જશે અને એના આ આંખ અને હાથ અદ્રશ્ય થશે, એના હાથે આનું મૃત્યુ થશે, આમ સદા માટે રહેશે નહીં. અને એ વખતે પછી ઘણા બધા રાજાઓ, ઘણા બધા વ્યક્તિઓ ત્યાં આવે છે અને એમ કરતા કરતા બધાની ગોદમાં આપતા આપતા જ્યારે ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા હોય ને એની ગોદમાં જેવો શિશુપાલ આવે અને બરાબર એ જ સમય એની જે વધારાની આંખ, વધારાના હાથ હોય એ અદ્રશ્ય થાય. એટલે ફોઈબાને ખબર પડે કે મોટો થઈ અને આ કંઈક એવો અપરાધ કરશે કે કૃષ્ણ દ્વારા એનો વધ થશે. એટલે પહેલા તો એમ જ કહે છે કે તું મારતો નહીં, મારા દીકરાને નહીં મારતો, હું આટલું જ માંગુ છું. પણ સાવ ન મારવાને બદલે ભગવાન કૃષ્ણ વચન આપે છે કે ફોઈબા તમે માંગ્યું છે પહેલી વાર, તો એક કામ કરો, આના 100 ગુનાઓ હું માફ કરીશ. એક નહીં. અને ગુનાઓ કેવા?
અપરાધ જેને કહેવાય, જેનો દંડ મૃત્યુ સિવાય બીજો કોઈ હોય જ ન શકે, એવા 100 અપરાધો હું માફ કરીશ. એમ નહીં કે નાની નાની ભૂલો પણ ગણવા. અને આ ગાળો દીધી અથવા તો અપશબ્દો કીધા એ તો બહુ થોડા કીધા છે. એ પહેલા પણ મહાભારતમાં વિશેષ પ્રસંગો મળે છે કે શિશુપાલે યદુવંશનું ઘણું બધું નુકસાન કર્યું છે. મૃત્યુતુલ્ય અપરાધો શિશુપાલે કર્યા છે, પણ પોતાની વચનબદ્ધતાના કારણે ભગવાન કૃષ્ણ એને હર વખતે જતો કર્યો છે. અને એ રાજસૂય યજ્ઞની અંદર પછી જ્યારે શિશુપાલના 100 અપરાધ પૂર્ણ થઈ જાય છે, એટલે 101મો અપરાધ જ્યારે થાય છે, એટલે તરત સુદર્શનથી એનું મસ્તક કાપે છે. આ એક લૌકિક કારણ છે. અને બીજું આધ્યાત્મિક અથવા તો ગૂઢ રહસ્ય એ છે કે શિશુપાલ હકીકતમાં છે કોણ? તો ત્યાં આવે છે ભાગવતજીની કથા ચતુર્થ સ્કંદની. જ્યારે સનત કુમારો ભગવાન વિષ્ણુને વૈકુંઠની અંદર મળવા જાય છે અને જય વિજય અમને અટકાવે છે, ત્યારે સનત કુમારો શ્રાપ આપે છે કે તમે અહીંયા ભગવાનના દ્વારપાળ થવાને લાયક જ નથી, તમે અસુર બન. પછી ભગવાન વિષ્ણુ ત્યાં આવે છે, સનત કુમારોને આશીર્વાદ આપે છે, દર્શન આપે છે, અને પછી જય વિજયને કહે છે કે હવે બોલો, તમને ચોઈસ હું આપું છું કે તમારે અસુર તો થવાનું છે, પૃથ્વી ઉપર તો જવાનું છે, પણ તમારે વેર ભાવથી મને ભજવા છે કે ભક્તિ ભાવથી મને ભજવો છે. જો વેર ભાવથી ભજશો તો તમારે 3 અવતાર લેવા પડશે, અને જો ભક્તિ ભાવથી ભજશો તો તમારે 7 અવતાર લેવા પડશે. ત્યારે જય વિજય કહે છે કે જલ્દીથી જલ્દી તમારી પાસે આવવું છે, ભલે વેર ભાવથી તો વેર ભાવથી, પણ અમે વેર ભાવથી પણ તમને ભજી અને તમારી પાસે આવશું. અને ભગવાન વિષ્ણુ કહે છે કે જો તમે 3 અવતાર લેતા હો અને મને વેર ભાવથી ભજતા હો તો હું તમારા માટે 4 અવતાર લઈશ. એટલે એ જય વિજય જે દ્વારપાળ છે વૈકુંઠમાં, એનો પ્રથમ અવતાર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના રૂપમાં થાય છે. જે 2 ભાઈઓ, સગા ભાઈઓ, એક અવતાર એમનો થયો, એની સામે ભગવાને 2 અવતાર લીધા છે. હિરણ્યાક્ષનો વધ કર્યો ભગવાને વારાહના રૂપમાં, અને હિરણ્યકશિપુનો વધ કર્યો ભગવાને નરસિંહ ભગવાનના રૂપમાં. બીજો અવતાર છે એ રાવણ અને કુંભકર્ણ, એ ભગવાન રામ બનીને આવ્યા અને એનો ઉદ્ધાર કર્યો. અને ત્રીજો અવતાર આ બંને જય વિજયનો એ શિશુપાલ અને દંતવક્ત્રના રૂપમાં બન્યો છે. અને કૃષ્ણ અવતારમાં બંનેનો વધ કરી અને પરમાત્માએ પાછું એને મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી છે, પાછા દ્વારપાળ બનાવ્યા છે. એટલે આ બંને કારણોને કારણે ભગવાને શિશુપાલનો વધ કર્યો છે. ઓકે. ત્યારબાદ કર્ણ જ્યારે એમની મૃત અવસ્થાની અંદર હતા ત્યારે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને એમની પાસે જાય છે અને સૌ છેલ્લું દાન માગે છે સોનાના દાંત સ્વરૂપે. એની પાછળનું રહસ્ય શું છે? જો આ જે કથા છે ને એ મૂળ મહાભારત જો તમે વાંચશો તો મૂળ ગ્રંથમાં તમને આ કથા નહીં મળે. આ એક લૌકિક પ્રચલિત કથા છે કે એ સમય પછી જે કવિઓ થયા, એ કાળ પછી, મહાભારત કાળ પછીના જે કવિઓ થયા, એમણે પોતે જે રચનાઓ મહાભારતની કરી, મહાભારતની ઉપર ટિપ્પણી કે ટીકા લખી, એમાં ક્યાંક ક્યાંક આ કથાઓ મળે છે. અથવા તો માઉથ ટુ માઉથ પબ્લિસિટી જેને આપણે કહીએ કે એકે બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ને એમ કરતા કરતા આ વાત આવી. તો એમાં મૂળ મહાભારતમાં તો આ કથા નથી, પણ આ કથા એવી મળે છે કે જ્યારે કર્ણ મૃત્યુશૈયા પર સૂતો છે અને ત્યારે ભગવાન અર્જુનને એમ કહે છે કે ચાલ આપણે કર્ણ પાસે જઈએ અને મારે એની પરીક્ષા કરવી છે. મૂળ ભાવ ભગવાનનો છે, ભગવાનને તો ખબર છે કર્ણ મહાદાની છે, સર્વશ્રેષ્ઠ દાની છે, પણ જગતને બતાવવું છે કે આના જેવો કોઈ દાની નથી, અથવા તો દાની કોને કહેવાય. અને એટલા માટે બ્રાહ્મણનું રૂપ લઈ અને ત્યાં જાય છે. કર્ણ સ્વાગત કરે છે, કહે છે કે બ્રાહ્મણ દેવતા પધારો, મરવા સૂતો છું, છતાં પણ માગો શું આપવું. અને એ વખતે બ્રાહ્મણના રૂપમાં ભગવાન કૃષ્ણ કહે છે કે અમારે અત્યારે સુવર્ણની જરૂર પડી છે, સોનાની જરૂર છે, તો અમને સુવર્ણનું દાન આપો. કર્ણ તો મળવા સૂતો છે
પણ યાદ આવે કે મારા મોઢાની અંદર એક દાંત સોનાનો છે. એટલે પાસે કોઈ પથ્થર પડ્યો હોય, એ પથ્થર લઈ અને પોતાના મુખ ઉપર પ્રહાર કરી અને એ દાંત કાઢે છે અને એને આપે છે. ભગવાન ફરી પરીક્ષા કરે કે રાજન, આ દાંત સુવર્ણનું તું આપે છે, સુવર્ણનું દાન કરે એ વાત બરોબર, પણ આ તારા મોઢામાંથી તે તોડીને કાઢ્યો લોહી વાળો છે, લોહી વાળું દાન અમે થોડા લઈએ, એવું દાન ન લેવાય. એટલે એ વખતે કર્ણ પોતાની પાસે પોતાનું ધનુષ પડ્યું છે, એ ધનુષ લઈ બાણનું સંધાન કરે અને અભિમંત્રિત કરી અને ભૂમિ ઉપર એ બાણનો પ્રહાર કરે છે અને ત્યાંથી ગંગાજીની ધાર પ્રગટ થાય છે અને ગંગામાં ધોઈ અને દાંત પછી શુદ્ધ કરી, ગંગાજળથી શુદ્ધ કરી, સાદા પાણીથી નહીં, ગંગાજળથી શુદ્ધ કરી અને પછી બ્રાહ્મણ દેવતાને આપે છે કે લો મહારાજ, આ હવે પવિત્ર બન્યો છે, હવે આનો સ્વીકાર કરો. અને પછી એ દાંત જ્યારે સોનાનો ભગવાનના હાથમાં આવે ત્યારે ભગવાન પોતે પોતાના મૂળ રૂપમાં આવી અને ભગવાન એને આશીર્વાદ આપે છે અને મુક્તિનો માર્ગ એને આપે છે. તો આ માત્ર એક પરીક્ષા હતી અને જગતને બતાવવાનું હતું કે દાની કર્ણ એવો શ્રેષ્ઠ દાની હતો કે મરતા મરતા પણ અંતિમ સમયે પણ પોતાનું જે વ્રત હતું દાન કરવાનું, એણે કોઈ પણ ભોગે પૂર્ણ કર્યું. ભીષ્મ પિતામહ જ્યારે ઈચ્છા મૃત્યુનું વરદાન લઈને બેઠા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિખંડીને આડા રાખીને શરશૈયા ઉપર ભીષ્મ પિતામહને સૂર આવવાની આખી આખી ગેમ કઈ રીતે રમે છે? ભીષ્મ ને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એમના પિતા શાંતનુ દ્વારા એમને પ્રાપ્ત થયું છે. અને ભગવાન કૃષ્ણ સારી રીતે જાણે છે કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ આ યુદ્ધની અંદર ટકી રહેશે ત્યાં સુધી કૌરવોને કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ સંજોગે હરાવી શકાશો નહીં. 9 દિવસ મહાભારતના યુદ્ધના પૂર્ણ થઈ ગયા છે અને એ 9 દિવસની અંદર ભીષ્મ પિતામહે પાંડવોની ઘણી સેનાનો સંહાર કર્યો. એટલે 9મા દિવસે સ્થિતિ એવી બની ગઈ કે જ્યારે યુદ્ધ પૂર્ણ થયું અને પાંડવો પોતાની છાવણીની અંદર આવ્યા ત્યારે યુધિષ્ઠિરનું જે મનોબળ છે એ તૂટી જાય છે, બિલકુલ માણસ હારી જાય છે. એ પાંડવો અને ભગવાન કૃષ્ણની સામે એવું બોલે છે, મહાભારતમાં આનું પ્રમાણ મળે છે, આ કથા મળે છે, ભીષ્મ પર્વમાં મારા ખ્યાલથી આ કથા છે. યુધિષ્ઠિરજી એમ કહે છે કે મને એમ લાગે છે કે જ્યાં સુધી આ ભીષ્મ પિતામહ છે ત્યાં સુધી તો આપણે જીતી જ નહીં શકીએ, રાજ્ય મેળવી જ નહીં શકાય, તો આના કરતા તો મારે વનમાં જતું રહેવું સારું, આ બધું છોડીને યુદ્ધ પણ નથી કરવું અને મારે વનમાં જતું રહેવું. પાંડવો ત્યારે તેમને સમજાવે, ભગવાન કૃષ્ણ ત્યારે તેમને સમજાવે. ભગવાન કૃષ્ણ ત્યાં એવું પણ બોલે છે કે ભાઈ જો તમે કહેતા હો તો ભલે મારી પ્રતિજ્ઞા છે કે હાથમાં શસ્ત્ર નહીં ઉપાડું, પણ હું કાલે સવારમાં લડું ને બધાનો ખાતમો કરી નાખું, બધાનો વિનાશ કરી નાખું. હું તમારી સાથે છું, અર્જુન તમારી સાથે છે, ભીમ જેવો યોદ્ધા તમારી સાથે છે, નકુલ સહદેવ જેવા પરાક્રમી તમારા ભાઈઓ છે, જેને દેવતાઓ પણ જીતી ન શકે. તમે આટલા નિરાશ થઈને આવી તૂટેલા મનોબળની વાત કરો, આવી કાયરતાની વાત કરો, આવું તમને શોભે? આમ જ્યારે એને મનોબળ આપે ત્યારે પાછું યુધિષ્ઠિરને થોડું સાહસ પોતાના મનમાં આવે અને ત્યારે યુધિષ્ઠિરને એક વાત યાદ આવે અને યુધિષ્ઠિર કહે છે કે એકવાર ભીષ્મ પિતામહે મને કીધેલું કે હું મારા વચનથી બદ્ધ છું, એટલે હું તમારા પક્ષમાં યુદ્ધ તો નહીં જ કરી શકું, પણ હા જ્યારે તમને જરૂર લાગે અને તમે કંઈક મારી સલાહ લેવા માંગશો તો તમારું હિત થાય એવી સલાહ હું જરૂર તમને આપીશ. આવું વચન ભીષ્મએ ભગવાન કૃષ્ણને યુધિષ્ઠિરને આપ્યું છે. એ વાત યુધિષ્ઠિર કરે છે એટલે નક્કી થાય છે કે આપણે એક કામ કરીએ તો સલાહ લેવા માટે જઈએ કે તમને હરાવવા કઈ રીતે, તમારું મૃત્યુનો માર્ગ અમને બતાવો. અને પછી બધા જ પાંડવો ભગવાન કૃષ્ણને સાથે લઈ અને ભીષ્મ પિતામહની છાવણીની અંદર જાય છે અને ત્યાં પ્રશ્ન મૂકે છે અને ત્યારે ભીષ્મ પોતે માર્ગ બતાવે છે કે જ્યાં સુધી મારા હાથમાં ધનુષ્ય છે ત્યાં સુધી મને કોઈ હરાવી શકશે નહીં અને મારો ધર્મ મને કૌરવોના પક્ષે લડવા માટે પ્રતિબદ્ધ કરે છે, બાધિત કરે છે.
પણ હું સારી રીતે જાણું છું કે પાંડવોના પક્ષમાં ધર્મ છે, હું અધર્મના પક્ષમાં છું, માટે હું તમને મારા મૃત્યુનો એક માર્ગ બતાવું છું. મારું પ્રણ છે કે હું કોઈ નિશસ્ત્ર ઉપર હાથ ન ઉપાડું, જે રથમાં નથી એના ઉપર હાથ ન ઉપાડું, જે મારા શરણમાં આવી જાય હથિયાર હેઠા મૂકી દે એની ઉપર હાથ ન ઉપાડું, કોઈ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડું. એટલે તમે કામ કરો, તમારા સેનાની અંદર શિખંડી છે. હવે શિખંડીના જન્મની કથા એવી છે કે પહેલા સ્ત્રી હતો પણ પાછળથી એ પુરુષ બન્યો છે, અને એના હાવભાવ પણ સ્ત્રી જેવા હતા. હતો પુરુષ પણ હાવભાવ સ્ત્રી જેવા હતા, અને પૂર્વ જન્મની એ અંબા છે. એ કથા આખી જુદી છે. એટલે તમે એક કામ કરો, તમે શિખંડીને જો આગળ રાખો અને અર્જુન જો મારા ઉપર પ્રહાર કરે ને શિખંડી જો આગળ ઉભો છે, તો મારી સામે સ્ત્રી છે એમ માનીને હું હથિયાર હેઠા મૂકી દઈશ. અને હું જ્યારે હથિયાર હેઠા મૂકું ત્યારે તમે મારા ઉપર બાણ છોડો, એટલે એ બાણથી મારું મૃત્યુ થાય, હું પડી જાઉં. અને એટલા માટે આ આખી ગોઠવણ ભીષ્મ જ આ આખી લાઈન આપે છે, આ વ્યવસ્થા ભીષ્મ જ કરીને આપે છે. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતની અંદર પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ એ પોતે કોઈ પણ જાતનું શસ્ત્ર ઉપાડશે નહીં, છતાં પણ ભીષ્મની પાછળ રથનું ચક્ર લઈને એને જવું પડ્યું હતું. તો ભીષ્મએ એવી તો શું લીલા કરી હતી કે એમની પ્રતિજ્ઞા એમને તોડવી પડી? મહાભારતના યુદ્ધ દરમિયાન આ વાત પહેલા આવી ગઈ છે આપણા સવાલમાં, કે જ્યારે દુર્યોધન અને અર્જુન બંને માંગવા જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ પ્રતિજ્ઞા કરે છે કે હું રહીશ જરૂર પણ હું હાથમાં શસ્ત્ર નહીં. અને આ વાતની ખબર જ્યારે ભીષ્મ પિતામહને પડે કે કૃષ્ણએ એવી પ્રતિજ્ઞા કરી છે કે હાથમાં શસ્ત્ર નહીં લે, એટલે ભગવાન કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવવાની ભગવાનની પ્રતિજ્ઞા તોડાવવા માટે ભીષ્મ પણ એક પ્રતિજ્ઞા કરે છે કે જો કૃષ્ણ એ 18 દિવસના યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં કૃષ્ણના હાથે હથિયાર ન લેવડાવું તો હું ગંગા પુત્ર ભીષ્મ ન કહેવું. ભારત વર્ષના જે સાધુ સંતો હતા એને મહાભારતના યુદ્ધમાં એટલો બધો રસ નહોતો, કારણ કે ખબર હતી કૌરવો છે અધર્મય છે અને પાંડવો ધર્મના પક્ષમાં છે, એટલે વિજય પાંડવોનો થવાનો છે. અને જે રમતની કે જે યુદ્ધનું પરિણામ પહેલેથી ખબર હોય તો એમાં બહુ રસ જાગે નહીં. પણ જ્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે હું કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીશ, ત્યારે સાધુ સંતોને પણ એ યુદ્ધમાં રસ જાગ્યો છે. અને ભીષ્મ સતત મોકો શોધે છે કે એક મોકો, એક તક મને મળી જાય કે હું કંઈક એવું કરું કે કૃષ્ણને હાથમાં હથિયાર લેવું પડે. એક વખત એ મોકો એને મળે છે. અર્જુનના રથનું પૈડું એ ભૂમિમાં ફસાય છે અને ભગવાન કૃષ્ણ સારથી છે, એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન જરા એક કામ કરને, નીચે ઉતરીને રથને જરા ધક્કો માર, પૈડું જરા બહાર કાઢ. એટલે અર્જુન ધનુષ અને બાણે ત્યાં રથમાં મૂકી અને પેલું પૈડું કાઢવા માટે જાય છે. આ દ્રશ્ય બરોબર ભીષ્મ જોવે અને ભીષ્મ વિચાર કરે કે આમ તો મને મોકો નહીં મળે, પણ અત્યારે તક છે અને આ તકને મારે ઝડપી લેવી. અને એટલા માટે ભીષ્મ તરત બાણ લઈ અને અર્જુનના ઉપર મારે છે. હકીકતમાં નિશસ્ત્ર છે, રથ પર પણ નથી, અધર્મ છે, પણ હવે ગમે તેમ કરીને કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવી છે અને એટલા માટે બાણ મારે. જોવે અર્જુન કોણે બાણ માર્યું, તો ભીષ્મ દાદા બાણ માર્યું. અર્જુન કૃષ્ણને પૂછે છે કે ભગવાન આ કઈ રીતનું થાય છે, ભીષ્મ અધર્મ કરે? એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે દાદા ભીષ્મ ક્યારેય અધર્મ ન કરે, બાણ કોઈ બીજાને મારવા જતા હશે, ભૂલથી તને લાગ્યું હશે, તું પૈડું કાઢે ને. પણ ત્યાં તો બીજું, ત્રીજું, ચોથું બાણ ચાલુ રાખે છે. ભીષ્મ એટલો બધો નિસહાય કરી દે છે અર્જુનને કે હલી પણ નથી શકતો. અને એ સમયે ભગવાન કૃષ્ણ વિચારે છે કે જો આમનમ ભીષ્મ દાદા અર્જુનને બાણ મારતા રહેશે તો અર્જુન મરી જશે. એટલે અત્યારે ભીષ્મને આ બાણ મારતા બંધ કરવા જરૂરી છે. હવે પોતાની પ્રતિજ્ઞા છે કે હાથમાં શસ્ત્ર નહીં લઉં, પણ પાછી ભીષ્મને અટકાવવા પણ જરૂરી છે. એટલે ભગવાન કૃષ્ણ વિચારે છે
કે પ્રતિજ્ઞા તો બીજી પણ લેવાશે, પણ જો અત્યારે હું મારી પ્રતિજ્ઞા સાચવવા જઈશ તો અર્જુનનો વિનાશ થશે. અને એટલા માટે જે પૈડું રથમાં, જે રથનું પૈડું એ જમીનમાં ખૂચ્યું હતું એના ઉપર જ ક્રોધ કરીને ભગવાન એક હાથથી એ પૈડું કાઢી અને ભીષ્મને મારવા માટે દોડે છે. અને જેવા ભગવાન કૃષ્ણ નજીક આવે એટલે ભીષ્મ હથિયાર હેઠા મૂકી અને પગે લાગે છે, કહે છે કે ભગવાન તમારી પ્રતિજ્ઞા ગઈ અને મારી રહી. તમે હાથમાં શસ્ત્ર નહોતા ઉપાડવાના, તમે ઉપાડી લીધા એટલે તમારી તૂટી ગઈ અને મારી રહી. પણ આનો મૂળ અર્થ જોઈએ. આ ઘટના લૌકિક ઘટના છે, પણ આનો આધ્યાત્મિક અર્થ જોઈએ તો ભગવાન કૃષ્ણની એક પ્રતિજ્ઞા છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત ક્યારેય નાશ પામે નહીં, એનું અહિત ક્યારેય થાય નહીં. અને ભીષ્મ છે એ ભગવાન કૃષ્ણના ભક્ત છે, એટલે ભગવાન ક્યારેય પોતાના ભક્તની પ્રતિજ્ઞા, વ્રત અથવા તો નિષ્ઠા ભંગ થવા ન દે. ભગવાન પરવશ છે. આમ તો ભગવાન સ્વતંત્ર છે, ભગવાનને કોઈ વશમાં કરી શકે નહીં, પણ ભગવાનનું ભાગવતજીની અંદર એક બયાન મળે છે, અહમ ભક્ત પરાધીનો યસ સ્વતંત્ર ઇવ દ્વિજ. અમરીશ આખ્યાનની અંદર આ શ્લોક ભગવાનનો મળે છે. જ્યારે દુર્વાસા દોડીને ભગવાન વિષ્ણુ પાસે જાય છે કે મહારાજ તમારું સુદર્શન ચક્ર મને મારવા માટે આવે છે, તમે મારી રક્ષા કરો. અને એ વખતે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે તમે જેનો અપરાધ કર્યો ને એની પાસે જઈને ક્ષમા માંગો. અત્યારે સુદર્શન ચક્રને હું પણ ન અટકાવી શકું, કારણ કે મહારાજ આમ ભલે હું સ્વતંત્ર છું, પણ જો કોઈ ભક્તિ કરે તો એ 5 ફૂટનું પૂતળું પણ મને પરવશ બનાવી શકે. અહમ ભક્ત પરાધીન. ભગવાન સ્વતંત્ર હોવા છતાં ભક્તને આધીન છે, અને એટલા માટે ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે પોતાની લૌકિક પ્રતિજ્ઞા તોડી છે, પણ પોતાની મૂળ પ્રતિજ્ઞા કે મારો ભક્ત ક્યારેય એનો વિનાશ ન થાય એ પ્રતિજ્ઞા ભગવાને રાખી છે. અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભ ઉપર બાણ ચલાવ્યું, ત્યારે ભગવાને ઉત્તરાના ગર્ભની અંદર જઈ અને પરીક્ષિતનું જીવ કઈ રીતે બચાવ્યો હતો? અશ્વત્થામા જ્યારે બ્રહ્માસ્ત્ર છોડે છે પોતાના અપમાનનો બદલો લેવા માટે, કારણ કે મણી લઈ લીધો છે, મુંડન થઈ ગયું છે, અપમાન કરીને છોડી દેવામાં આવ્યો છે. પણ અશ્વત્થામા છે દુર્જન, અને દુર્જન ક્યારે પોતાની દુર્જનતા છોડતો નથી, ને એટલા માટે બદલો લેવા માટે બ્રહ્માસ્ત્ર છોડે છે. મનમાં ભાવ ઈ છે કે પાંડવો વૃદ્ધ બન્યા છે, ખડુપાન છે, એટલે પાંડવો મૃત્યુ પામે એના પછી માત્ર આ એક ગર્ભ છે જેનાથી પાંડવોનો વંશ આગળ ચાલે એમ છે. અને પાંડવો જતા રહે, જો આ ગર્ભનો પણ નાશ થઈ જાય તો ભવિષ્યનું આખું હસ્તિનાપુરનું રાજ્ય મારા હાથમાં આવે છે. અને એટલા માટે બાણ છોડે છે, અને બ્રહ્માસ્ત્ર જેવું ગર્ભમાં લાગે છે ઉત્તરાને, બળતરા થાય છે અંદરથી. હવે સ્થિતિ વિચાર કરજો, નાની ઉંમર છે, પતિ મૃત્યુ પામ્યો છે, વિધવા બની છે, અંદર પીડા થાય છે, પણ એટલી બધી સમજ નથી. તો હવે આ કેવું કોને કે મને આમ થાય છે? અને પાંડવો ભગવાન કૃષ્ણના પરમ આશ્રિત હતા, પોતાના ગુરુ, પોતાના ઈષ્ટ, પોતાના આરાધ્ય માને છે. એટલે ઉત્તરા દોડી અને સીધી ભગવાન કૃષ્ણ પાસે જાય છે અને પ્રાર્થના કરે છે. ભાગવતજીમાં શ્લોક મળે છે, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, નાન્યમ તદ ભયમ પશ્યે યત્ર મૃત્યો પરસ્પરમ. મહારાજ મારી રક્ષા કરો. અહીંયા પાહી શબ્દ 2 વાર પાહી બોલે છે. પાહી શબ્દ કોને કહેવાય? એક સામાન્ય દ્રષ્ટાંત તમને આપું તો હરણની પાછળ જ્યારે સિંહ દોડે મારવા માટે, અને દોડતા દોડતા સિંહ એક પંજો મારી અને હરણને પાડી નાખે, બીજો પંજો ઉગામે અને બીજો પંજો પડતાની સાથે હરણના પ્રાણ નીકળી જવાના હોય, એ ફાઇનલ છે, એ ચોક્કસ છે. પણ જ્યારે બીજો પંજો ઉગામીને મારવા જાય અને એ વખતે જે હરણના મોઢામાંથી અંતિમ ચીસ જે નીકળે એને પાહી કહેવાય. ઉર્દુમાં એને ગઝલ કહેવામાં આવે. એટલે અહીંયા 2 વાર પાહી શબ્દનો કે હવે મારો કોઈ આરો જ નથી. નાન્યમ તદ અભયમ પશ્યે,
તમારા સિવાય મને બીજે ક્યાંય અભયતા નથી દેખાતી. જો મને અત્યારે આ પરિસ્થિતિમાંથી ઉગારી શકે એવું કોઈ તત્વ, એવો કોઈ વ્યક્તિ આ સંસારમાં હોય તો એ તમે છો મારા. અને મહારાજ બીજી એક ચોખવટ કરી દઉં પ્રભુ, કે મને જીવવાની કોઈ આશા નથી. જે સ્ત્રીનો પતિ નાનપણમાં, યુવાનીમાં મૃત્યુ પામ્યો હોય એને જીવીને શું કરવું? અને સંસારમાં મોહ શું કામ હોય? પણ મારી રક્ષા કરવાનું એટલા માટે કહું છું કે મારા ઉદરમાં પાંડવોનું બીજ છે, જેનાથી આ પાંડવોનો વંશ સચવાશે. અને પાંડવોના વંશની રક્ષા થાય એટલા માટે તમે મારી રક્ષા કરો. અને અત્યાર સુધીમાં આ એક ક્રાંતિ એ સમયે બની છે. ભગવાને 24 અવતાર લીધા, પણ ક્યાંય પણ એવું વર્ણન નથી કે ભગવાન કોઈના ઉદરમાં ગયા હોય. હા, જ્યારે અવતાર લેવાના હોય, જેને માતા બનાવવાના હોય, તો એ વખતે માતાને, ગર્ભવતી સ્ત્રીના તમામ લક્ષણો ભગવાન આપે છે. દેવકીજીને ત્યાં જ્યારે ભગવાન કૃષ્ણએ અવતાર લીધો તો એનો ગર્ભ, ઉદર મોટું થયું, બધા જ લક્ષણો આવ્યા છે. પણ જ્યારે પ્રગટ થવાનો પૂર્ણ સમય આવ્યો ત્યારે તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ભગવાન પ્રગટ થયા છે. કૌશલ્યાજીને ત્યાં પણ ભગવાન રામે બધા જ એ લક્ષણો કૌશલ્યાજીને આપ્યા. પણ જ્યારે પૂર્ણ સમય પાકી ગયો અને ભગવાનના આવવાનો સમય થયો ત્યારે તુલસીદાસજીએ પણ લખ્યું છે, ભયે પ્રગટ કૃપાલ. ભગવાન શું થયા છે? ત્યાં જન્મ નથી થયો, પ્રગટ થયા. ભગવાન ક્યારેય કોઈના ઉદરમાં જતા નથી. પણ ત્યાં એક ક્રાંતિ એવી થઈ કે ઉત્તરાએ એવી સ્તુતિ કરી, એવા શબ્દ વાપર્યા કે ભગવાને પોતાનો નિયમ તોડ્યો અને અંગુષ્ઠના રૂપમાં, ખૂબ સૂક્ષ્મ રૂપે ઉત્તરાના ગર્ભમાં, ઉદરમાં પ્રવેશ કરી અને સુદર્શન ચક્રથી ઉત્તરાના એ ગર્ભની રક્ષા કરી છે. એક કથા એવી પણ મળે છે કે એ બ્રહ્માસ્ત્રના તેજથી પરીક્ષિત એ ગર્ભ બળી ગયો હોય, મૃત્યુ તુલ્ય થઈ ગયો હોય, મરી ગયો હોય, ભગવાન એને પોતાના તેજથી જીવિત કરે છે. અને એટલા માટે પરીક્ષિતનું એક નામ ભાગવતજીમાં મળે છે વિષ્ણુરાત. વિષ્ણુએ રક્ષણ કર્યું માટે વિષ્ણુરાત. તો આ રીતે રક્ષા ભગવાન કૃષ્ણએ ગર્ભની કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનો વંશ જે છે યદુવંશ, એનો પોતાની આંખે ભગવાન શ્રી કૃષ્ણે નાશ થતા જોયો છે. તેમ છતાં ભગવાન શ્રી કૃષ્ણ કેમ હસતા હતા અને એમને બચાવ્યો નહીં? ભગવાન કૃષ્ણનું ધરા ઉપર આવવાનું મૂળ કારણ પૃથ્વીનો ભાર ઉતારવાનું હતું. યાદવો એટલા બધા પરાક્રમી હતા કે એને કોઈ જીતી શકે એમ હતું નહીં. ભગવાન કૃષ્ણએ વિચારેલું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો યાદવો મારા વશમાં છે, પણ જ્યારે હું જતો રહીશ પછી આ કોઈના વશમાં થશે નહીં. એટલા માટે મારી સાથે સાથે એને પણ હું લેતો જાઉં. બીજું એક કારણ છે કે જે યાદવો છે એ પણ દેવોના અંશો હતા. એટલે ભગવાન જતા હોય ત્યારે સાથે સાથે જે દેવતાઓ પણ આવ્યા છે, જે અવતાર લઈને અવતાર કાર્યની મદદ કરવા માટે, તો એનું પણ કાર્ય પૂરું થઈ ગયું છે ત્યાં. એટલા માટે એમને પણ પોતાના ધામમાં મોકલવા છે. અને એ જાય છે એટલા માટે ત્યાં હાસ્ય છે. કોઈ ઉપહાસ કરવા માટેનું હાસ્ય ત્યાં નહોતું, પણ એક લીલા પોતાની જોવે છે કે આ દેવતાઓ જાય છે, છેલ્લે કેવી લીલા કરીને જાય છે. અને બચાવવા નહીં એનું કારણ ભાગવતજીમાં મળે છે કે ભગવાને પોતે નક્કી કર્યું છે કે હું કંઈક એવું કર્મ કરું, એવી કંઈક લીલા કરું કે જેનાથી યદુ વંશનો પણ નાશ થઈ જાય. અને એટલા માટે એકાદશ સ્કંધની શરૂઆતમાં જ વ્યાસજી લખે છે, એવમ વ્યવસિતો રાજન સત્ય સંકલ્પ ઈશ્વર શાપ વ્યાજેન વિપ્રાણામ સંજહરે સ્વકુલમ વિભો. કે ભગવાન કેવા છે? સત્ય સંકલ્પ છે. માત્ર સંકલ્પ કરેલી વસ્તુ સત્ય થઈ જાય એને સત્ય સંકલ્પ કહેવાય. મારે ને તમારે કોઈ વસ્તુ, કોઈ કાર્ય કરવા માટે વિચાર કરવો પડે ને પછી એના માટે મહેનત કરવી પડે, ક્રિયા કરવી પડે. ભગવાનને ક્રિયા કરવાની જરૂર નથી, એને સત્ય સંકલ્પ. અને ત્યારે સાંબર ને એવી બુદ્ધિ, યદુકુળના બાળકોને એવી બુદ્ધિ આપે છે
કે એને સાધુ સંતોની મશ્કરી કરવાની ઈચ્છા થાય. અને નારદ આદિ જે પિંડારક ક્ષેત્રની અંદર ઋષિઓ આવ્યા હોય તેની મશ્કરી કરવા માટે સાંબને ખોટે ખોટી સાડી પહેરાવી ઉદર મોટું કરીને ત્યાં જઈને મશ્કરી કરે છે કે તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તો એમ કહો કે આ સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી. અને ભગવાનની માયાના પ્રભાવના કારણે જ એ ઋષિઓને ક્રોધ ઉત્પન્ન થાય છે અને શ્રાપ આપે છે કે આના ઉદરમાંથી જે પણ વસ્તુ નીકળશે ને એનાથી તમારા વંશનો નાશ થશે. મુસળ નીકળે છે સાડી ખોલતા, એ મુસળને વેતરાવી નાખવામાં આવે છે પણ એક ટુકડો વધે છે. એ ટુકડાને પણ એ સમુદ્રની અંદર વહાવવામાં આવે. જે ટુકડા હોય એ માછલી ગળી જાય છે, જેનો પેલો શિકારી બાણ બનાવી અને ભગવાન કૃષ્ણને પગમાં બાંધે છે. આ ભગવાનની લીલા છે સ્વધામ ગમન કરવા માટેની. નારદ મુનિ જ્યારે દ્વારકામાં જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની 16,108 રાણી, ત્યારે એ બધી રાણીના અલગ અલગ મહેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારદ મુનિને અલગ અલગ કામ કરતા દેખાય છે. એની પાછળની ભગવાન શ્રી કૃષ્ણની શું માયા હતી? નારદજીને ઈચ્છા થાય છે કે જરા ભગવાનના ગૃહસ્થાશ્રમનું હું દર્શન કરી લઉં. આટલી બધી રાણી છે તો ભગવાન બધાને કેવી રીતે સમય આપે છે? એક લૌકિક દ્રષ્ટિએ નારદજીને દર્શન કરવાની ઈચ્છા થઈ અને આ વાત ભગવાન કૃષ્ણ જાણી ગયા. એટલે પોતાની વૈષ્ણવી માયા, યોગ માયાનો ઉપયોગ કર્યો છે. ત્યાં ભગવાન કૃષ્ણ એક જ સમયે બધાને ત્યાં હાજર છે. પ્રથમ રુક્ષ્મણીજીના મહેલમાં જાય તો ત્યાં કંઈક ભગવાન જુદું કાર્ય કરે છે. સત્યભામાને ત્યાં જુદું કાર્ય કરે છે, ક્યાંક સાથે જમે છે, ક્યાંક રમે છે, ક્યાંક બાળકોને રમાડે છે, ક્યાંક રાજ્યના કોઈ કામ કરે છે. આ બધા જ અલગ અલગ જગ્યાએ 16,108 મહેલની અંદર 16,108 રૂપ નારદજી ભગવાન કૃષ્ણના જોયે છે. તો આ ભગવાનની માયા હતી, વૈષ્ણવી માયા. અને આવું પહેલી વાર નથી કર્યું કે ભગવાને એક કરતા વધારે રૂપ ધારણ કર્યા હોય. ગોકુળમાં પણ જ્યારે રાસ રમાય છે અને ગોપીઓ સાથે રમે છે ભગવાન, ત્યારે પ્રત્યેક ગોપીના મનમાં એક ભાવ જાગે છે કે કૃષ્ણ મારી સાથે જ રમે તો કેવું સારું. અને ગોપીઓના ભાવને ભગવાન કૃષ્ણ જાણી જાય છે કે પ્રત્યેકનો એક ભાવ છે. ભક્તોનો એક ભાવ હોય ને, કોઈ આપણને પ્રિય પાત્ર જેના ઉપર વધારે પ્રેમ હોય તો આપણને એમ થાય કે આ વ્યક્તિ મારી સાથે જ વાતું કરે તો, મારી સામે જ જોવે તો, અથવા તો મારી બાજુમાં આવીને જ બેસે તો. એક ભાવ છે અને એ ભાવને ભગવાન કૃષ્ણ જાણી ગયા. અને ત્યારે પણ ભગવાને જેટલી ગોપીઓ હતી એટલા રૂપ ધારણ કર્યા હતા અને એવી માયા કરી કે પ્રત્યેક ગોપીને એમ જ લાગે કે કૃષ્ણ મારી સાથે જ રમે છે. તો આ એક માયાનો જ એક ભાગ હતો, વૈષ્ણવી માયા, જેને વિભૂતિ યોગ પણ કહી શકાય. કે ભગવાન એક જ સમયે અલગ અલગ જગ્યાએ અનેક રૂપે હાજર થાય. આવું દ્રષ્ટાંત રામાયણમાં પણ તમને જોવા મળે. જ્યારે ભગવાન રામ વનવાસ પૂર્ણ કરીને આવે છે અને માતાઓને મળવા માટે જાય છે, ત્યારે પ્રત્યેક માતાની ઈચ્છા છે કે ભગવાન રામ મને પહેલા મળે તો. અને ત્યારે અમિત રૂપ પ્રગટે તેહી કાલા, તુલસીદાસજી લખે છે કે અનેક રૂપ ધારણ કરે છે અને બધાને ભગવાન એક સાથે મળે છે. અને જેને મળે છે એને એમ જ લાગે છે કે ભગવાન રામ પહેલા મને જ મળ્યા છે. તો આ એની ઈશ્વરની માયા છે. રાધાજીનો ઉલ્લેખ મહાભારત કે શ્રીમદ ભાગવત પુરાણની અંદર કોઈ બી જગ્યાએ સીધો કરવામાં નથી આવેલો. આની પાછળનું શું રહસ્ય છે? રાધાજી છે એ, જો ભાગવતજીની કથા કોણ કહે છે? સુખદેવજી. અને રાજા પરીક્ષિત સાંભળે છે. સ્થિતિ કઈ છે ત્યાં? 7 દિવસમાં પરીક્ષિતનું મૃત્યુ છે અને મોક્ષ પ્રાપ્ત કરવો છે પરીક્ષિતને. કે એવું શું કરું જેનાથી 7 દિવસની અંદર મને ભગવાનનું ધામ મળે. અને ભગવાને પ્રેરણા કરી છે અને સુખદેવજી ત્યાં ગંગા કિનારે આવીને બેઠા છે કે 7 દિવસની અંદર એને કથા સંભળાવી અને એનામાં ભક્તિ ભાવ એટલો દ્રઢ કરી દઉં, અથવા તો એને સાંસારિક બંધનોથી એટલો ઉપર ઉઠાવી દઉં, હળવો કરી દઉં કે જેને સંસારમાં રસ ન રહે, જેની મમતા સંસારમાં ન રહે, અને જેથી કરી અને એનું મન કેવલ ઈશ્વરમાં લાગે
અને એને મોક્ષ મળે. હવે વર્ણન કરતા કરતા જ્યારે રાધાજીનો પ્રસંગ આવે છે તો ત્યાં સુખદેવજી રાધાજીનું નામ નથી લેતા. એનું પાછળનું કારણ એ છે કે સુખદેવજીના ગુરુ રાધાજી છે. પૂર્વ જન્મમાં સુખદેવજી પોપટ રૂપે રાધાજીની પાસે એક બતાવે છે. એક કથા એવી પણ મળે છે. અને એ વખતે એ પોપટ બીજી ભાષા બોલતો હોય ત્યારે રાધાજી એમ કહે છે, સંતો આ સુંદર કથાનું વર્ણન કરે છે, ભાગવતજીમાં તો આનું વર્ણન નથી, પણ સંતો બહુ સુંદર વર્ણન કરે છે કે જ્યારે પોપટ સંસારની ભાષા બોલતો હતો ત્યારે રાધાજી એને એમ કીધેલું કે પોપટ, જો તારું કલ્યાણ તારે કરવું હોય ને તો આ સંસારની ભાષા બોલવાનું છોડ અને રાધે કૃષ્ણ બોલ, તારું કલ્યાણ થશે. એટલે મંત્ર દીક્ષા સુખદેવજીને કોણે આપી છે? રાધાજી. એટલે સુખદેવજી રાધાજીને પોતાના ગુરુ માને છે. અને સુખદેવજી વિચાર કર્યો, જો હું મારા ગુરુનું અત્યારે નામ લઈશ તો મને ભાવ જાગશે એટલે સમાધિ લાગશે, અને જો મને સમાધિ લાગે તો સમાધિ લાગવી એ વાત સારી કહેવાય, એમાં કોઈ વાંધો નથી. પણ અત્યારે જો સમાધિ લાગે તો રાજા રખડી જશે, કારણ કે એ મારા આશ્રય બેઠો છે. અને એટલા માટે જ્યારે જ્યારે રાધાજીનું નામ લેવાની જરૂર પડી ગઈ તો ત્યારે ભાગવતજીમાં એક સુંદર દશમ સ્કંધમાં એક શબ્દ મળે છે, અનયારાધિતોનું નમ, હશે કોઈ ભગવાનની આરાધિકા, એમ કહીને રાધાજીને સંબોધન કર્યું છે. પ્રત્યક્ષ નામ નથી લીધું. બસ આ જ કારણ છે. જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની જે કોઈ પણ ગોપીઓ છે એમને પાછા લઈને આવતા હતા ત્યારે સામાન્ય લૂંટારા અર્જુનને હરાવી દે છે. તો એની પાછળનું એવું રહસ્ય હતું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ વિના અર્જુનની બધી શક્તિ ગાયબ થઈ જાય છે. જી બિલકુલ સત્ય છે. અર્જુનની અંદર જે કાંઈ પણ બળ હતું કે તેજ હતું એ ભગવાન કૃષ્ણનું હતું. અને આ વાતનું પ્રમાણ ભાગવતજીની અંદર મળે છે. જ્યારે યુધિષ્ઠિર અને ભીમ બંને બેઠા છે, એક કથા મળે છે ભાગવતજીમાં, અને અર્જુન ત્યાં આવે છે. હજુ વિચાર જ કરે છે કે હજુ સુધી અર્જુન કેમ ના આવ્યો, બધી જગ્યાએ મને અમંગળ દેખાય છે, મને એમ લાગે છે કળિયુગ આવી ગયો છે. આખી આ કથા મળે છે કે આવા આવા અપશુકનો મને જોવા મળ્યા. અને એ સમયે અર્જુન ત્યાં આવે છે અને અર્જુનનું મુખ એકદમ મલિન અને ઉદાસ દેખાય છે. યુધિષ્ઠિરની ચિંતાઓ ઓર વધી જાય છે. કુશળતાના પ્રશ્નો પૂછે છે કે શું થયું ભાઈ, બધા કુશળ તો છે, નામ લઈ લઈને બધાને સમાચાર પૂછે છે. અથવા તો તારાથી કોઈ અપરાધ તો નથી થઈ ગયો, ક્યાંય કોઈ સ્ત્રીનું અપમાન થયું તારાથી, કોઈ બ્રાહ્મણનું, કોઈ સાધુ સંતનું અપમાન થયું, કોઈને દાન ન અપાયું, આપણા વંશના વિરુદ્ધ, નિયમોના વિરુદ્ધ કોઈ કાર્ય થઈ ગયું, થયું શું? અને ત્યારે અર્જુન કહે છે કે આપણા ઈષ્ટ, આપણા આરાધ્ય ભગવાન કૃષ્ણ હવે આ ધરા ઉપર નથી રહી. આ એ સમયની વાત છે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન કરી ગયા છે. અને ત્યારે અર્જુન પોતે કબૂલ કરે છે કે ભાઈ, રસ્તામાં હું જ્યારે એ યદુવંશી સ્ત્રીઓને, ગોપીઓને લઈને આવતો હતો ત્યારે રસ્તામાં સામાન્ય લૂંટારુઓએ મને લૂંટી લીધો. સવૈરથી શ્લોક આખો મળે છે, સહયાસ્તે, ઈ આજ ધનુષ ગાંડીવ એનું એ જ છે જેનાથી મેં અનેક અસુરોનો સંહાર કર્યો, અનેક રાજાઓને માર્યા. એ જ મારો રથ હતો જેના ઉપર ચડી અને મેં લડાઈ મહાભારતમાં કરી છે. એ જ બાળો મારી પાસે હતા. એ હું પોતે અર્જુન, જેને મોટા મોટા રાજાઓ નૃપતયો આનયંતી એવો શબ્દ છે કે મોટા મોટા રાજાઓ મને જોઈને પોતાનું મસ્તક ઝુકાવી દેતા. એ હું જ અર્જુન, એ જ મારું ધનુષ્ય, એ જ મારું બાણ. છતાં પણ આજ જ્યારે ભગવાન કૃષ્ણ આ ધરાને છોડીને જતા રહ્યા, મને એમ લાગે છે કે મારામાં જે શક્તિ હતી, મારામાં જે બળ, પરાક્રમ કે તેજ હતું એ કૃષ્ણનું જ હતું. જ્યારે કૃષ્ણ નથી ત્યાં મારે શક્તિ પણ ત્યારે નથી. જગન્નાથપુરીની અંદર આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનું ધબકતું હૃદય છે એવી માન્યતા છે. તો આની પાછળનું શું રહસ્ય છે? આ વાતની પુરાવો, આનો સંદર્ભ સ્કંદ પુરાણમાં પણ મળે છે અને બ્રહ્મ સંહિતામાં પણ મળે છે. એક કથા મહાભારત, મૂળ મહાભારતમાં કથા નથી, પણ એક કથા એવી મળે છે કે જ્યારે ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો, સ્વધામ ગમન કર્યું,
ત્યારે પાંડવોએ એમના દેહનો અંતિમ સંસ્કાર કર્યો છે. અને એ વખતે બીજું બધું તો બળી ગયું છે, પણ એ હૃદયનો જે ભાગ હતો દિવ્ય, જેને બ્રહ્મ તત્વ કહેવામાં આવે છે, એ એમનેમ રહ્યો. સમય જતા એ પછી ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને મળે છે. અને ઇન્દ્રદ્યુમ્ન નામનો જે રાજા, જેને આ બ્રહ્મ તત્વ હૃદય મળે છે, એ પછી ભગવાનની લાકડાની મૂર્તિની અંદર એને સ્થાપિત કરે છે, આજે જે જગન્નાથપુરીની અંદર. ત્યારથી એ માન્યતા અથવા તો એ સત્ય હકીકત છે કે ભગવાનનું હૃદય ત્યાં છે. જગન્નાથપુરીની અંદર લગભગ દર 8, 9 કે 12 વર્ષે એવો નિયમ છે કે જૂની મૂર્તિને પ્રવાહિત કરી દેવામાં આવે અને નવી મૂર્તિ લાકડાની બનાવવામાં આવે. અને એ વખતે ખૂબ જ ગુપ્ત રીતે એ મંદિરના જે મુખ્ય પૂજારી છે એ બ્રહ્મ તત્વને એક મૂર્તિમાંથી કાઢી અને બીજી મૂર્તિમાં પ્રસ્થાપિત કરે છે. અને ત્યારે પોતાની આંખે પણ પટ્ટી બાંધી લે છે, હાથમાં પણ મોજા પહેરે છે, જેથી સ્પર્શ પણ ન થાય. કારણ કે એવી માન્યતા છે કે જો એનો પ્રત્યક્ષ કોઈ આંખોથી જોઈ લે તો એનો વિનાશ થાય અથવા તો એનું અહિત થાય. એટલા માટે તેને જોવામાં પણ નથી આવતું, પણ હાલના તારીખમાં એના ધબકારા સંભળાય છે. એટલે સત્ય કથા છે. કાલ્યવતને જ્યારે મારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ રણ છોડે છે અને એ પછી મુચુકુંદ રાજા જે છે એની નજરે એમને ભસ્મ કરાવે છે, એની પાછળનું શું રહસ્ય છે? કાલિયવન જે રાજા હતો એને ભગવાન શંકરનું વરદાન, ભગવાન શિવનું તપ એને કર્યું હોય અને ભગવાન શંકર પાસેથી વરદાન મેળવ્યા હોય કે કોઈ અસ્ત્ર શસ્ત્રથી મારું મૃત્યુ ન થાય. બીજું વરદાન મને એવું આપો કે કોઈ યદુવંશીના હાથે મારું મૃત્યુ ન થાય. કારણ કે એ સમયની અંદર સૌથી વધારે જો કોઈ પરાક્રમી હતા તો યદુવંશી હતા. એટલે કાલિયવને શું માંગ્યું કે કોઈ યદુવંશીના હાથે મારું મૃત્યુ ન થાય. અને ત્રીજું વરદાન મને એવું આપો કે યુદ્ધના મેદાનની અંદર મારું મૃત્યુ ન થાય. આ 3 વરદાન ભગવાન શંકર પાસે એને પ્રાપ્ત કર્યા છે. હવે જ્યારે કાલિયવન યુદ્ધ કરવા માટે આવ્યો છે, જરાસંધની સાથે મથુરાની અંદર આક્રમણ કર્યું છે. આમ તો 17 વાર જરાસંધ પહેલા પણ આવ્યો છે, ભગવાને જતો કર્યો છે. કારણ કે વિચાર કરે કે આજ જો બધાને ભેગા કરીને લાવતો હોય અધર્મીઓને, તો મારે પૃથ્વી ઉપર ભટકવું નહીં, અધર્મીને એ લાવે ને અહીંયા હું મારી નાખું, જરાસંધને છોડી દઉં તો પાછો એ બધાને ભેગા કરીને લાવશે. તો મારે ક્યાંય જવું ન પડે અને બેઠા બેઠા મારું કામ થાય. એટલે 17 વાર જવા દીધો છે ને 18મી વખત કાલિયવન પણ ત્યાં સાથે છે. ભગવાન આ વાત જાણે છે કે આને આ રીતનું વરદાન છે. એટલે ભગવાન શંકરની વરદાનની એક તો મર્યાદા રાખવી છે. ધારે તો મારી શકે. ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય હોય, રામચરિત માનસમાં ભગવાનની શક્તિનું વર્ણન કરે છે. લક્ષ્મણજી કે માત્ર ભૃગુટીનો મરોડ બદલાય તો આખું બ્રહ્માંડ ઉથલ પથલ થઈ જાય, સૃષ્ટિનો લય થઈ જાય. આવી પરમાત્માની શક્તિ તો એને કઈ ભાગવાની જરૂર નથી. પણ એક વરદાનની મર્યાદા સ્થાપિત કરવા માટે કાલિયવન જ્યારે લડવા માટે આવે છે ત્યારે ભગવાન રણ છોડીને ભાગે છે, જેથી એનું નામ એક ભગવાનનું બહાર આવ્યું, રણછોડ. ઓકે. અને બીજું કે મુચુકુંદના હાથે વધ કરાવો તો મુચુકુંદ રાજા ભગવાનના પરમ ભક્ત છે અને ઘણા સમયથી ત્યાં સૂતા છે થાકીને. યુદ્ધથી થાક લાગ્યો છે અને વરદાન મેળવ્યું છે કે મને સુવા દો, મારે હવે સૂવું છે. અને કોઈ મને જો મારી ઊંઘ મારી રીતે જ્યાં સુધી ન જાગું અને કોઈ વચ્ચે મને ઉઠાડે તો મારી દ્રષ્ટિ પડતા જે ભસ્મ થઈ જવું જોઈએ. આવું એક વરદાન મુચુકુંદે માંગેલું છે. એટલે ભગવાને એક કાંકરે 2 પક્ષી માર્યા છે. અહીંયા કાલિયવનને મુચુકુંદના હાથે મરાવ્યો. ભગવાને પોતાનું ઉપવસ્ત્ર મુચુકુંદના ઉપર ઓઢાડી દીધું છે. એટલે કાલિયવનને લાગે કે આ ભગવાન સૂતા છે, ઠોકર મારીને જગાડે અને જેવા જાગે મુચુકુંદની દ્રષ્ટિ પડે, કાલિયવન હણાયો. હવે હણાયો કઈ રીતે? દ્રષ્ટિથી હણાયો. એટલે ન તો યદુવંશીએ માર્યો છે, મુચુકુંદ રાજા યદુવંશી નથી, એટલે યદુવંશીના હાથેથી મૃત્યુ ન થયું. બીજું દ્રષ્ટિના તેજથી મરાયો, અસ્ત્ર શસ્ત્રથી ન મર્યો. અને ત્રીજું એક ગુફાની અંદર મરાયો, એટલે યુદ્ધના મેદાનમાં પણ એનું મૃત્યુ ન થયું. 3 વરદાનની મર્યાદા ભગવાને જાણવી.
એ રીતે. અને બીજું કે ભગવાન કૃષ્ણ એ રીતે ત્યાં ગયા અને મોચુકુંદ રાજાને દર્શન આપ્યા છે. કારણ કે એનું તપ જે હતું, એની ભક્તિ જે હતી, એનાથી એનો સમય આવી ગયો હતો કે ભગવાન એને દર્શન આપે. અને આ લીલા કરીને ભગવાન ત્યાં મુચુકુંદને દર્શન આપે છે અને ત્યારબાદ એને મોક્ષ પણ આપે છે. ઉદ્ધવજી કોણ હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજી પાસે ગોપીઓને ગોકુળમાં જ્ઞાન લેવા શું કામ મોકલ્યા હતા? એની પાછળનું શું રહસ્ય છે? શ્રીમદ ભાગવતની અંદર ઉદ્ધવજીનો બહુ સુંદર પરિચય મળે છે. વૃષણીનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દયિતઃ સખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવ બુદ્ધિ સત્તમ. ઉદ્ધવજીનો પરિચય 4 ભાગમાં આપ્યો છે. વૃષણી નામ પ્રવરો મંત્રી. ઉદ્ધવ કોણ હતા? બોલે વૃષણી વંશના શ્રેષ્ઠ મંત્રી ઉદ્ધવ હતા. યદુવંશના, વૃષણી વંશ એટલે યદુવંશ, યાદવોના મંત્રી હતા. કૃષ્ણસ્ય દયિત સખા, ભગવાન કૃષ્ણના પરમ મિત્ર હતા. શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત, સાક્ષાત દેવગુરુ બૃહસ્પતિના એ શિષ્ય હતા. એની પાસે એને જ્ઞાન મેળવ્યું હતું અને ખૂબ જ બુદ્ધિસત્તમ, બુદ્ધિશાળી હતા. આ એની વિશેષતા હતી. પણ ઉદ્ધવજી છે ને જ્ઞાન માર્ગી હતા. એટલે કે હું જ બ્રહ્મ છું, બીજું કઈ છે જ નહીં, માત્ર જ્ઞાન માર્ગને જ માનતા હતા. એનામાં ભક્તિની પ્રાધાન્યતા નહોતી, અથવા તો ભક્તિ માર્ગનો સ્પર્શ પણ ઉદ્ધવજીને નહોતો થયો. ઉદ્ધવજી માને છે કે ઈશ્વર અને જીવ બે એક જ છે. જે અદ્વૈતવાદ જે જગતગુરુ શંકરાચાર્યનો બતાવે છે કે આ સંસારમાં શિવ સિવાય કઈ નથી, એક જ ઈશ્વર છે, ભક્ત અને ભગવાન એવું કઈ હોય જ નહીં. તો આ ભાવને ઉદ્ધવ માને છે. એટલે ભગવાન કૃષ્ણ એને ભક્તિની દીક્ષા આપવા માંગતા હતા. કારણ કે જ્ઞાન શ્રેષ્ઠ છે, પણ જ્ઞાન ભક્તિ વગર અધૂરું છે. રામાયણમાં બહુ સુંદર એક ચોપાઈ છે. રામ ભગતિ જલ બિનુ ખગરાઈ અભ્યંતર મલ કબહુ ન જાય. ભક્તિ છે ને પાણી જેવું છે. એક ઉદાહરણ તરીકે સમજવું હોય તો જ્ઞાન છે એ સાબુ છે, તો ભક્તિ પાણી છે. ગમે એટલું મેલું કપડું હોય, જો એને તમારે સાફ કરવું હોય તો એકલા સાબુથી મેલું કપડું ધોવાઈ ન શકે. આ પાણીથી થોડો મેલ જાય, પણ એકલો સાબુ ધોઈ ન શકે. એના માટે પાણીની જરૂર પડે. એમ અભ્યંતરમલ, જે અંદરનો મેલ છે, જે અંદરના કલ્મશ અથવા તો અંદરના વિકારો છે, એને કાઢવા માટે જ્ઞાન એકલું પૂરતું નથી. એની સાથે ભક્તિ હોવી જરૂરી છે. અને ભક્તિની દીક્ષા આપવા માટે ઉદ્ધવને મોકલે છે ગોકુળમાં. એક તો જ્ઞાનનો અભિમાન દૂર થાય અને બીજું દીક્ષિત થાય. અને ઉદ્ધવ જ્યારે જાય છે ગોકુળની અંદર, અને બહુ સુંદર સંતો વર્ણન કરે છે આ કથાનું, કે ઉદ્ધવ એમ કહે છે ગોપીઓને કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું, હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. ત્યારે ગોપીઓ સામું એમ કહે છે કે તું કયા કૃષ્ણની વાત કહે છે? હજુ ગઈકાલે યમુના કિનારે હું પાણી ભરવા ગઈ હતી, મારા પગમાં કાંટો વાગ્યો. ત્યારે એ કાંટો તો કૃષ્ણએ કાઢ્યો હતો. ત્યારે ઉદ્ધવના બુદ્ધિના દરવાજા ખુલે છે કે હું તો અત્યાર સુધી માત્ર ભણ્યો તો, રટ્યું તું કે ઈશ્વર સર્વત્ર છે, બધે વ્યાપ્ય છે, પણ આ લોકો તો અનુભવ કરીને બેઠા છે, એને તો બધે કૃષ્ણ દેખાય છે. અને પછી ભક્તિ માર્ગની, પ્રેમ માર્ગની દીક્ષા ઉદ્ધવને ગોપીઓ પાસેથી મળે છે. કારણ કે ગોપીઓ પ્રેમ લક્ષણા છે. ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રમાણમ ભાગવતજીની અંદર બહુ સુંદર શ્લોક મળે છે કે હરિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. હરિ કૃષ્ણ અથવા તો ઈશ્વરને જો પ્રાપ્ત કરવા હોય સરળ રીતે, જ્ઞાન ન પહોંચાડે એવું નહીં, પણ જ્ઞાન પંથ કૃપાન કે ધારા, જ્ઞાનનો રસ્તો એ બે ધારી તલવાર જેવો છે. એ માર્ગમાંથી ક્યારે પડી જવાય એનું કઈ નક્કી નહીં. જ્યારે ભક્તિ માર્ગ બહુ સરળ છે, એમાં ભક્તનું ધ્યાન ભગવાન રાખે છે. જ્ઞાન માર્ગમાં જ્ઞાનીએ યાત્રા કરવી પડે, પૂર્ણ મહેનત જ્ઞાનીએ કરવી પડે, ઈશ્વર કઈ ન કરે. ઈશ્વર સુધી જ્ઞાનીએ જ પહોંચવું પડે.
જ્યારે ભક્તિ માર્ગ એવો છે કે ભક્તની એક ક્ષમતા નથી, કેપેસિટી નથી, તો ભગવાન ભક્ત સુધી પોતે આવી જાય કે તું નથી આવી શકતો તો લાવ હું આવી જાઉં, હું કૃપા કરી દઉં. અને આવા ઘણા દ્રષ્ટાંતો ભાગવતજીમાં છે. અને એટલા માટે ઉદ્ધવને ભક્તિની દીક્ષા ભગવાને ગોપીઓ પાસે અપાવી છે. અને છેલ્લે ઉદ્ધવજી એ વાતનો સ્વીકાર પણ કરે છે કે વંદે નંદ વ્રજસ્ત્રીણામ, ખરેખર આ ગોપીઓ તો ધન્ય છે, પણ આ ગોપીઓના ચરણની રજને પણ ધન્ય છે કે જેમાં ભક્તિ વહે છે. અને એટલા માટે ઉદ્ધવજી પછી છોડ બનીને એક રૂપે ત્યાં રહ્યા છે. હા, સ્કંદ પુરાણની અંદર આ વર્ણન મળે છે. ભાગવતજીનું મહાત્મ્ય 2 પુરાણે ગાયું છે, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. જ્યારે ભાગવત કથા અમે કરતા હોઈએ અને જે પહેલા મહાત્મ્યની કથા કરવાની આવે એ પદ્મ પુરાણ અંતર્ગત છે, 6 અધ્યાયોની કથા, જેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની કથા, આત્મદેવની કથા આવે છે. પણ સ્કંદ પુરાણનું પણ એક મહાત્મ્ય મળે છે ભાગવતજીનું, જેમાં વર્ણન છે કે પરીક્ષિતને છોડમાંથી ઉદ્ધવજી નીકળતા દેખાય છે અને ઉદ્ધવજીની સાથેનો સંવાદ છે. એ આખી કથા જુદી છે, પણ કહેવાનો ભાવ કે ભક્તિની દીક્ષા પ્રાપ્ત કરવા માટે અને જ્ઞાનનું અભિમાન દૂર થાય, કારણ કે અભિમાન વિનાશનું કારણ છે. અભિમાનથી પતન થાય છે. અભિમાન કોઈ પણ વાતનું હોય પણ છેલ્લે વિનાશ નો કરે. અને ભગવાન પોતાના ભક્તનું ક્યારેય ખરાબ ન થવા દે. ગોકુળમાં જ્યારે પેલો ગોવર્ધન પર્વત ઉચકાય અને લાકડીઓના ટેકે ગોવર્ધન ઉચકવામાં આવે, ભગવાન લીલા કરે છે, ગોવર્ધન આખો ઉચકાઈ જાય છે, બધા એની નીચે આવીને ઉભા રહે છે. એ વખતે ગોવાળોને પણ અભિમાન આવે છે કે જો આજ અમે ન હોત અને અમે લાકડીથી આ ગોવર્ધન ન ઉપાડ્યો હોત તો અત્યારે કોઈ બચત નહીં. અને ભગવાન કૃષ્ણ જાણી જાય છે કે પાછો રોગ લાગુ પડ્યો. અભિમાન છે એ રોગ છે, આ મનના રોગો. રામાયણમાં તો આનું વિસ્તારથી વર્ણન બતાવે છે. અને એ અભિમાનને દૂર કરવા માટે ભગવાન ગોવર્ધનને ઝુકાવે, લાકડીઓ તૂટવા લાગે, ત્યારે બધા જ ભગવાન કૃષ્ણને વિનંતી કરે કે હવે તો તું જ બચાવે. અને ત્યારે ભગવાન કૃષ્ણ ગોવર્ધનને ટચલી આંગળીએ ધારણ કરે છે. કહેવાનો અર્થ, જેવું અભિમાન પોતાના ભક્તમાં આવે, ભગવાન કોઈને કોઈ એવી લીલા, કોઈને કોઈ એવી ક્રિયા કરે કે એનું અભિમાન ઓગળી જાય અને પૂર્ણ શ્રદ્ધા ફરીથી ભગવાનમાં એને પ્રસ્થાપિત થાય. અને એ કારણ માટે જ અભિમાન દૂર થાય, ભક્તિની પ્રાપ્તિ થાય, માટે ઉદ્ધવને ગોકુળ મોકલે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે ભગવાન હતા, તો પણ એને સાંદીપની પાસે જઈ, ઋષિ સાંદીપની પાસે જઈ એમને 24 વિદ્યા અને 64 કળા શીખવાની શું જરૂર પડી હતી? બહુ સુંદર પ્રશ્ન છે તમારો. ભગવાન સંપૂર્ણ જ્ઞાની છે. ભગવાન શબ્દની ઉત્પત્તિ, પહેલા તો ભગવાન કોને કહેવાય? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રિય જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિ રણા. વિષ્ણુ પુરાણમાં આ શ્લોક પડે છે. સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ શ્રી, સંપૂર્ણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને યશ, આ 6 વસ્તુના જે સંપૂર્ણ માલિક છે એને ભગવાન કહેવાય. આ 6 વસ્તુ જ્યારે મળે ને ત્યારે ભગ ધાતુ બને, ભગ શબ્દ બને, અને એ જેની પાસે હોય એને ભગવાન કહેવાય. પછી તત્વ જો સ્ત્રી બનીને આવે તો આપણે ભગવતી કહીએ, અને ઈ જ તત્વ જો પુરુષ બનીને આવે તો આપણે એને ભગવાન કહીએ. જેમ કોઈ પાસે જ્ઞાન છે તો પુરુષ છે તો આપણે એને શું કહીએ? જ્ઞાનવાન. સ્ત્રી હોય તો જ્ઞાનવતી, રૂપ તો રૂપવાન, રૂપવતી, વિદ્યાવાન, વિદ્યાવતી, ગુણવાન, ગુણવતી. તો એ રીતે જેની પાસે આ બધું છે એને ભગવાન કહેવાય. ભગવાન કૃષ્ણ પોતે ભગવાન છે, અવતારી છે, અવતાર નથી. તો સ્વાભાવિક રીતે સંપૂર્ણ જ્ઞાનના સ્વામી છે, એને ભણવા જવાની કોઈ જરૂર નથી. રામાયણમાં તો તુલસીદાસજી રામ ભગવાન માટે એવું લખે છે કે જાકી શ્વાસ સહજ શ્રુતિ સારી સો પ્રભુ પરય કૌતુક ભારી. કે જે માત્ર શ્વાસ બહાર કાઢે અને 4 વેદ બહાર નીકળે, અને જ્યાં શ્વાસ અંદર લઈને 4 વેદો પાછા અંદર જેની સમાઈ જાય, અને ઈ ઈશ્વર, ઈ બ્રહ્મ,
એને ભણવા જવું પડે, આ કઈ મારી બુદ્ધિમાં ઉતરતું નથી, આ એક કૌતુક જેવું લાગે, લીલા જેવું લાગે. તો એમ અહીંયા કૃષ્ણ જે ભણવા માટે ગયા છે એક એમની લીલા છે, અને બીજું ભગવાન કૃષ્ણ અવતાર લઈને આવ્યા છે પણ માનવ રૂપે આવ્યા છે. તો માનવ ધર્મનું પ્રસ્થાપન એક ગુરુકુળ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ બતાવવા માટે કે જો હકીકતમાં જ્ઞાન જોતું હોય અથવા તો શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય, સંપૂર્ણ સારી અને સાચી વિદ્યા જો મેળવવી હોય તો કોઈ ગુરુનું હોવું આવશ્યક છે. આ વસ્તુને પ્રસ્થાપિત અને સિદ્ધ કરવા માટે પોતે સર્વેશ્વર સર્વજ્ઞ હોવા છતાં પણ ત્યાં ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં એ ગયા છે. બાકી બીજું કોઈ કારણ નથી કે ભગવાન કૃષ્ણ ભણવા. પાંડુ રાજાના મૃત્યુ બાદ પાંડવોએ એમના પિતાના કહેવા પર એમના પિતાનું જે મગજ જે છે એ ખાધું, અને એમાં જે સહદેવ જે છે એમને એમના મગજના 3 ટુકડા ખાધા હતા. તો આની પાછળનું શું રહસ્ય છે? જો તમે મૂળ મહાભારતનો ગ્રંથ વાંચશો ને તો મૂળ મહાભારતમાં આ કથા નથી, આવો કોઈ ઉલ્લેખ મૂળ મહાભારતમાં નથી. આ એના પછી મહાભારતના આપણે આગળના સવાલોમાં જ લગભગ મેં કીધું કે ઘણી બધી કથાઓ એવી છે કે જે એ કાળ પછીના જે કવિઓ આવ્યા એણે પોતાની કંઈક કંઈક રચનાઓ, ટીકાઓ એના ઉપર કરી, એમાં આ પ્રસંગોનું વર્ણન જોવા મળે છે. એટલે એ કથા એવી છે જે કથાની તમે વાત કરો છો કે જ્યારે પાંડવો નો જન્મ થઈ ચૂક્યો છે અને પાંડુ રાજા મૃત્યુશૈયા પર સૂતા છે, અગ્નિ સંસ્કાર કરવાના છે, ત્યારે પાંડુ રાજા એમ કહે છે કે મારા મસ્તકનો ભાગ તમે ખાજો, જેનાથી તમને પિતૃ જ્ઞાન મળશે અને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું પણ જ્ઞાન મળશે. અને એ સમયે માત્ર સહદેવ એ આજ્ઞાનું પાલન કરે છે અને જેનાથી એને એ ત્રિકાળ જ્ઞાન મળે છે. આવી આ કથા છે, પણ આ કથા લૌકિક છે. આ સત્ય, આનો કોઈ પુરાવો કે આનું કોઈ પ્રમાણ મહાભારત, ભાગવત કે બીજા 18 પુરાણમાં ક્યાંય લગભગ મળતું નથી. આ એક મૌખિક કથા છે, લૌકિક કથા છે, પ્રામાણિક નથી. સહદેવ ત્રિકાળ જ્ઞાની હતા, છતાં એમને બધી ખબર હતી કે ભાઈ મહાભારત થવાનું છે, છતાં એમને રોક્યું કેમ નહીં? સહદેવ જ્યોતિષી હતા, ખૂબ જ જ્ઞાની હતા, પણ સાથે સાથે એક વસ્તુ ચોક્કસ એ જાણતા હતા કે ભગવાન કૃષ્ણ એ સાક્ષાત બ્રહ્મ છે. એ કાંઈ અમારા કે મામાના દીકરા નથી, ખાલી યદુવંશી છે, મામાના દીકરા છે એટલું નહીં, પણ એ બ્રહ્મ છે, ભગવાન છે. અને આ જે કાંઈ પણ રચનાઓ થઈ રહી છે, જે કાંઈ પણ અમારી આસપાસ ઘટનાઓ ઘટી રહી છે, એ બધાના મૂળમાં કૃષ્ણની જ ઈચ્છા છુપાયેલી છે. અને પાંડવો પરમ આશ્રિત ભગવાનના છે. હવે જો રચના જ એની હોય તો ભક્તને ભગવાન ઉપર એટલો તો વિશ્વાસ હોય કે ભગવાન ભક્તનું અહિત ક્યારેય નહીં થવા દે. એક બહુ સુંદર પ્રસંગ છે કે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હોય ને એની આગલી રાત્રિએ ભગવાન કૃષ્ણ ખૂબ ચિંતા, અતિશય ચિંતામાં આમથી આમ ચાલે છે. અને એમાં વિચારો કે લાવ ને અર્જુન શું કરે હું જોઈ લઉં. અને અર્જુનની છાવણીની અંદર જાય, પણ અર્જુન એકદમ મસ્તીથી સૂવે છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે કાલ સવારમાં યુદ્ધ છે, આટલી મોટી સેના સામે કૌરવ પક્ષે, અને આને ઊંઘ આવે, મારી કાઠિયાવાડી ભાષામાં. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને ઉઠાડે કે ઉઠ, ઉભો થા. બોલે શું થયું અત્યારે અડધી રાતે ઉઠાડ? બોલે તને ઊંઘ આવે કઈ રીતે? કેમ? કાલ યુદ્ધ છે, સામેના પક્ષમાં ભીષ્મ, કર્ણ, શકુની, દુર્યોધન, દ્રોણ, કૃપાચાર્ય, આ બધા યોદ્ધાઓ, 11 અક્ષોહિણી સેના, આપણી પાસે ખાલી 7 અક્ષોહિણી સેના, ઈ 100 ભાઈઓ, તમે 5 ભાઈઓ, હું છું પણ હું તો હથિયાર લેવાનો નથી. તો તને કઈ ચિંતા નથી થતી? તને ઊંઘ આવી કઈ રીતે? ત્યારે અર્જુને બહુ સુંદર જવાબ આપ્યો કે ભગવાન જેના પક્ષમાં તમે છો
તમે અમારું ક્યારેય અહિત નહીં થવા દો. અને ચિંતા અત્યારે તમે શું કરો છો? બોલે હું ચિંતાતુર છું. તમે કેમ જાગો? બોલે મને ચિંતા થાય છે. બોલે અમારી ચિંતા જો તમે પોતે ભગવાન કરતા હોત પછી મારે ચિંતા કરવાની શું જરૂર છે? જેની ચિંતા સ્વયં ઈશ્વર કરે. યોગક્ષેમમ વહામ્યહમ ભગવાનનું વચન છે ને ગીતાજીમાં, કે મારા ભક્તના યોગ અને ક્ષેમ બંનેનું વહન હું કરું છું, પછી એની ચિંતા હું કરું. એક સંતની બહુ સુંદર એક દોહો છે, મને બહુ ગમે. માલા જપો ન કર જપો, જીહુઆ જપો ન રામ, સુમિરન મેરા હરિ કરે મેં પાવા વિશ્રામ. કે ભક્તિની એ પરાકાષ્ઠા હોય કે ભગવાન પછી તો જપ કરવાનું, પેલા મરકાઓ ગોતો ગરવાનું પણ મૂકી દે કે હવે મારે કરવાની જરૂર નથી, ભગવાન મને યાદ કરે છે. તો આ એક ભાવ છે કે જેની ચિંતા સ્વયં હરિ કરતો હોય એને પોતાની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. અને સહદેવ આ વાત જાણે છે કે કૃષ્ણના ઈશારાથી, એની ઈચ્છાથી આ બધું ચાલે છે. તો પછી જે કાંઈ પણ થશે એ ધર્મના હિતમાં, અમારા હિતમાં થશે. અને બીજું કે જો સહદેવ પોતાના જ્ઞાનની કોઈ વાત વચ્ચે કરે, વિક્ષેપ નાખે, તો એ વિધિના એ વિધાનમાં અને કૃષ્ણની યોજનાની અંદર, ભગવાનની યોજનાની અંદર વિઘ્ન નાખ્યું ગણાય. અને ભક્ત ક્યારેય એવું ન કરે. ભક્તિની બહુ સીધી સાદી વ્યાખ્યા કરવી હોય ને તો પ્રેમ. પ્રેમ ઈ જ ભક્તિ અને ભક્તિ ઈ જ પ્રેમ. તો ભક્ત છે એ પ્રેમી છે, જે ભગવાન સાથે પ્રેમ કરે છે. અને એક પ્રેમી ક્યારેય પોતાના પ્રિયતમનું અહિત ન કરે અથવા તો એનું કાર્ય બગાડે નહીં. પોતે દુઃખ સહન કરી લેશે પણ પોતાના પ્રિયતમનું ક્યારેય હેરાન નહીં કરે. આ પ્રેમીનું લક્ષણ છે. એટલે સહદેવ જે છે એ ભક્ત છે, પ્રેમી છે. પાંડવો અથવા તો કોઈ પણ ભક્ત લઈ લો, એ પ્રેમ કરે છે ઈશ્વર સાથે. અને એટલા માટે એની રચનામાં જો વિઘ્ન નાખે તો એ અપરાધ ગણાય, અહિત કર્યું ગણાય. લેખભાવ ઈ પણ છે કે ઈ જે કરે છે ઈ જ બધું બરોબર છે. એને જે કાંઈ પણ હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. ઈશ્વરે જે રચ્યું છે ઈ જ થવાનું છે. મારે આમાં મારી ચાચ ખૂતાડીને ચંચુપાત કરવાની શું જરૂર છે? આ ભાવ સહદેવનો છે. અને એટલા માટે બધું જ જાણે છે, છતાંય પણ ક્યાંય એને ચંચુપાત નથી કર્યું. દાદા, દ્રૌપદીના 5 પતિ હતા, છતાં પણ એ દર વર્ષે પવિત્ર બની જતા. એની પાછળનું શું રહસ્ય છે? મહાભારતની અંદર દ્રૌપદીના પૂર્વજન્મની કથા મળે છે. જ્યારે લગ્ન થઈ જાય છે દ્રૌપદીના પાંચેય પાંડવો સાથે, અને દુષ્ટધુમ્ન પાછળ ગયો હોય છે, છુપાઈને આ બધી વાત જાણે છે. અને આવીને દ્રુપદને, પોતાના પિતાને આ વાત કરે છે. અને પછી ત્યાં એ વ્યાસજી આદિ બધાની ચર્ચા એ ચાલે છે. અને એમાં દ્રૌપદીના પૂર્વજન્મની કથા મળે છે. પૂર્વના જન્મમાં દ્રૌપદી મુનિ કન્યા હોય છે, ઋષિની દીકરી હોય છે. અને એ જન્મમાં ઉત્તમ પતિની કામનાથી ભગવાન શંકરનું તપ કરે છે. ભગવાન શંકર જ્યારે પ્રસન્ન થાય ત્યારે વરદાન માંગે છે કે મને સર્વ ગુણ સંપન્ન, જેનામાં બધા જ ગુણો હોય, ધર્મવાન હોય, બળશાળી હોય, સારો ધનુર્ધારી હોય, રૂપવાન હોય, જ્ઞાનવાન હોય, આવો મને પતિ જોઈએ છે. જે સર્વ ગુણ સંપન્ન હોય એવો મને પતિ આપો. પણ આ જે માંગણી છે એ 5 વાર બોલે છે કે એવો મને પતિ આપો, એવો મને પતિ આપો એમ. એટલે ભગવાન શંકર એમ કહે છે કે તું 5 વાર બોલી છો કે મને પતિ આપો, મને પતિ આપો, એટલે મારું વરદાન છે કે તને 5 પતિ મળશે. અને બીજું એક કારણ કે કોઈ એવો વ્યક્તિ કે જેનામાં સંપૂર્ણ ધર્મ પણ છે, બળશાળી પણ છે, બાણાવાળી પણ છે, પાછો એટલો જ જ્ઞાની પણ છે અને એટલો જ રૂપાળો પણ છે, તેવો મનુષ્યમાં મળવો દુર્લભ છે. બધી વસ્તુ એક વ્યક્તિની અંદર શોધવી દુર્લભ છે. એટલે કીધું કે તને આવા 5 પતિ મળશે, જે એક ધર્મનિષ્ઠ હોય, એકમાં ખૂબ બળ હોય, એક ધનુર્વિદ્યામાં પારંગત હોય, તો વળી એક જ્ઞાની સારો હોય, અને એક ખૂબ રૂપવાન હોય.
અને 5 પતિ મળશે છતાં પણ તું અક્ષત યૌવના રહીશ, પવિત્ર જ રહીશ. અને એ વરદાનના કારણે ભગવાન શંકરે વરદાન આપ્યું કે અને આ વસ્તુ આ જન્મમાં નહીં મળે, તને બીજા જન્મમાં મળશે. અને જેથી કરી અને દ્રુપદ યજ્ઞ જ્યારે કરાવે છે ભૂદેવ પાસે, યાજ અને ઉપયાજ નામના 2 બ્રાહ્મણો હોય છે, બંને ભાઈઓ. એમાં ઉપયાજની પાસે એ યજ્ઞ કરાવે છે અને એ યજ્ઞમાંથી દ્રૌપદીની પ્રાગટ્યની કથા મળે છે કે યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ છે, અયોનિજા છે, કોઈ માતાના ગર્ભથી એનો જન્મ નથી. અને એ પૂર્વથી આ લખાયેલું હતું કે એના 5 પતિની સાથે લગ્ન થશે. એટલે જીતી ભલે દ્રૌપદીને પેલો મત્સ્યવેધ કરીને અર્જુને, પણ એ વિધિના વિધાનના કારણે, ભગવાન શંકરના વરદાનના કારણે કુંતાજીના મુખમાંથી એ શબ્દ નીકળે કે તમે 5 ભાઈઓ સરખા ભાગે લઈ લો. અને પછી એ ઉપક્રમ બની જાય છે કે 5 ભાઈઓની સાથે લગ્ન થાય. અને ત્યારબાદ નારદજી એને આ નિયમ બતાવે છે કે હું તમને આના માટે એક નિયમ આપી દઉં કે 1 વર્ષ સુધી એક ભાઈની સાથે જ દ્રૌપદી રહેશે. અને જે સમયે જે ભાઈ સાથે દ્રૌપદી હોય એ સમયે બીજા 4 ભાઈઓએ ત્યાં જવું નહીં. એવી રીતે નિયમ પાળજો તો તમને આગળ જતા કોઈ તકલીફ નહીં આવે. અને આ નિયમોનું પાલન આ જીવન પાંડવોએ કર્યું છે. એકવાર એવી ઘટના પણ બને છે કે કોઈ કારણસર બ્રાહ્મણની રક્ષા ઇત્યાદિ માટે અર્જુનને પોતાના ધનુષ બાણ લેવા માટે કે કોઈ પણ કારણસર, એ કથા આખી વિસ્તૃત છે એટલે એમાં નથી જવું, પણ અર્જુનને એ કક્ષમાં જવું પડે જ્યાં દ્રૌપદી અને યુધિષ્ઠિર હોય. એટલે શરત જે નિયમ હતો એનું ઉલ્લંઘન થાય અને એના કારણે નિયમનો દંડ ભંગ થાય તો એનો દંડ એ હોય છે કે જેનાથી ભંગ થાય અજાણતા પણ, તો એને 1 વર્ષની તીર્થયાત્રાનો સ્વીકાર કરવાનો. અને પછી અર્જુન એ દંડ ભોગવવા માટે પ્રાયશ્ચિત સ્વરૂપે 1 વર્ષ સુધી તીર્થયાત્રા પણ કરે. એટલે આ ભગવાન શંકરનું વરદાન છે. યુધિષ્ઠિરને ધર્મના રાજા કહેવાતા, તેમ છતાં એમણે જુગારમાં પોતાના ભાઈઓ, પોતાની પત્ની દ્રૌપદી એ બધાને કેમ લગાવી દીધા? અને એક નાની માણસથી આવી ભૂલ કેમ થઈ ગઈ? બહુ તાર્કિક પ્રશ્ન છે આપનો. આના કારણ છે કે યુધિષ્ઠિર ક્ષત્રિય છે અને ક્ષત્રિય વંશનો એક પરંપરા અથવા તો આચાર સંહિતા અથવા તો અત્યારની ભાષામાં મારે કેવું હોય તો એક પ્રોટોકોલ હતો. કોઈ પણ ક્ષત્રિયને જ્યારે યુદ્ધનું નિમંત્રણ મળે અથવા તો જૂથ ક્રીડાનું નિમંત્રણ મળે તો એને સ્વીકારવું જ પડતું. ન સ્વીકારે તો એ કાયર ગણે. એટલે ત્યાં સ્વીકાર્યું છે, ન ચાહવા છતાં. મન નથી, પણ ક્ષત્રિય ધર્મના કારણે ધર્મ સાચવવા માટે, ધર્મનું પાલન કરવા માટે એનો સ્વીકાર કર્યો છે. બીજું એક કારણ કે દૂત જે વિદુરજી આવ્યા છે બનીને, એ ધૃતરાષ્ટ્રના દૂત બનીને આવ્યા છે. કેવડાવ્યું છે કોને? ધૃતરાષ્ટ્ર મહારાજ. અને પાંડુથી મોટા ભાઈ છે એટલે આમ દાદા થાય. એટલે પોતાના એક વડીલની આજ્ઞા છે અને એનું ઉલ્લંઘન ન કરાય. ભલે એમાં નુકસાન પોતાનું થવાનું છે કદાચ, પણ એ નુકસાન વેઠીને પણ વડીલની આજ્ઞાનું પાલન કરવું એ પોતાનો ધર્મ એમ માની અને એને આમંત્રણ સ્વીકાર્યું. અને જ્યારે જૂથ ક્રીડા રમવાની શરૂ થઈ, ખબર હતી જ્યારે, કારણ કે વિદુરજીને પૂછે છે, આખું મહાભારતમાં એનો ઉલ્લેખ છે કે ત્યાં કોણ કોણ રમવા માટે ભેગું થવાનું છે, કોણ કોણ આવવાનું છે. અને વિદુરજી બધાના નામ ગણાવે છે કે દુર્યોધન હશે, શકુની હશે, આ હશે, આ હશે. એટલે ખબર હતી કે શકુની છે એ કપટી છે, કપટ કરવાનો છે. જ્યારે એ કપટ કરશે તો હાર અમારી નિશ્ચિત છે. છતાં પણ ક્ષત્રિય ધર્મ માટે ત્યાં ગયા છે. અને દ્યુત વસ્તુ એવી છે જેમાં કળિયુગનો વાસ છે. જોકે એ તો પાછળથી પરીક્ષિતે આપ્યો છે, પણ દ્યુતનું એક ખરાબ લક્ષણ એ છે કે દ્યુત રમનારની બુદ્ધિ અને વિવેક આ બંને હરાઈ જાય છે. મહાભારતમાં આનો ઉલ્લેખ મળે છે. જ્યારે વ્યક્તિ જુગાર રમવા માટે બેસે ત્યારે વ્યક્તિને ભાન ન રહે, પોતાનો વિવેક ન રહે કે હવે મારે ક્યાં અટકવું,
શું લગાવવું કે શું ન લગાવવું દાવ પર. ભાગવતજીમાં તો આજ્ઞા મળે છે મહાભારતમાં, તસ્માત દ્યુતમ ન સેવેતા હાસ્યાર્થમ અપી બુદ્ધિમાન, કે જે ખરેખર બુદ્ધિશાળી બુદ્ધ પુરુષ છે, જ્ઞાની માણસ છે, સમજદાર વ્યક્તિ છે, એને માત્ર હાસ્ય માટે અથવા તો ઘણી વખત માણસ કહે ને કે સમય પસાર કરીએ, ટાઈમ પાસ કરીએ, તો એ ટાઈમ પાસ માટે પણ જુગાર ન રમવો, દ્યુત ન રમવું. કારણ કે માણસ પોતાના બુદ્ધિ અને વિવેકને ખોઈ બેસે છે. અને જ્યારે એ જુગાર રમાતો તો દ્યુત ક્રીડા થતી ત્યારે ત્યાંની સ્થિતિ કેવી સર્જાયેલી કે શકુની વારંવાર કપટ કરે છે પાસાઓથી. અને જેમ જેમ દાવ હારતા જાય યુધિષ્ઠિર, એમ એમ કૌરવો, દુર્યોધન, દુશાસન, કર્ણ આદિ કઈ ને કઈ એવા કટાક્ષો કરે કે યુધિષ્ઠિરજીનું મનોબળ હણાય, મોરલ ડાઉન થાય. એટલે એના કારણે માનસિક સ્થિતિ એટલી વિચલિત બની ગઈ. એક તો પેલા દ્યુતનો દોષ છે, સંગનો દોષ છે, ઉપરથી કટાક્ષો ઇત્યાદિ બધું થાય છે, સતત હારતા જાય છે. એટલે માનસિક સ્થિતિ ત્યારના સમયમાં યુધિષ્ઠિરજીની વિચલિત બની ગઈ. અને જે હારે ને એના મનમાં એવું હોય કે આ એક છેલ્લો દાવ રમી લો એટલે બધું જ જીતી જાઓ. આપણે ત્યાં કહેવત પણ છે ને કે હારો જુગારી બમણું રમે, કે જે હારતો હોય ને એ વધારે લગાવે. એમ યુધિષ્ઠિર પણ પોતાની પાસે અનેક પ્રકારનું ધન હતું એ બધું લગાવતા ગયા. એક સંવાદ પણ છે કે શકુની એમ કહે છે કે તમારી પાસે હવે ક્યાં ધન વધ્યું, અને યુધિષ્ઠિર ક્રોધમાં આવીને કહે છે કે તમે શું કામ બોલો છો વચ્ચે, તમને થોડી ખબર છે મારી પાસે કેટલું ધન છે. ખર્વ, અખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ ને એના કરતા પણ મારી પાસે વધારે ધન છે, એટલે તમે બોલો ને હું દાવ લગાવીશ. એટલે આ જુગારીની અથવા તો દ્યુત રમનારની માનસિકતા ત્યાં દર્શાવવામાં આવી છે કે જે ખરેખર આનું વ્યસન, દ્યુતનું વ્યસન, જુગારનું વ્યસન જે વ્યક્તિ કરે અથવા તો જેને હોય, એની માનસિકતા પછી કેવી થઈ જાય, પોતાના પરિવારનું કઈ પછી એને વિચાર નથી આવતો કે આ પાછળ જતા મારી દશા કે મારા પરિવારની દશા શું થશે. એટલા માટે જ પછી પોતાની જાતને લગાવે, પોતે પણ હારી જાય પોતાની જાતને, અને પછી ધીમે ધીમે ભાઈઓને લગાવવાનું શરૂ કરે છે. અને છેલ્લે સ્થિતિ એવી આવી પહોંચે કે પોતાની પત્નીને પણ ત્યાં દાવ પર લગાડે છે. તો આ વ્યસનનું, દ્યુતનું દુષ્પરિણામ છે કે મોટો જ્ઞાની હોય, ગમે એવો મોટો વિદ્વાન હોય કે નીતિજ્ઞ હોય, પણ આ વ્યસન દ્યુત એક એવું છે કે મોટા મોટા જ્ઞાનીની બુદ્ધિ પણ વિનાશ તરફ જતી રહી છે. શાસ્ત્રમાં પણ કહેવત છે કે પ્રાય સમાપન્ન વિપત્તિ કાલે ધિયો હિ પુંસામ મલિની ભવંતી. જ્યારે ખરેખર વિપત્તિનો સમય આવવાનો હોય ને, મુશ્કેલી જ્યારે આવવાની હોય, ત્યારે મોટા મોટા બુદ્ધિશાળી મનુષ્યોની બુદ્ધિ પણ મલિન બની જાય છે. રામાયણમાં તો લખ્યું છે કે કાલ દંડ ગહી કાહુનમાં, સમય જ્યારે ખરાબ આવે વ્યક્તિનો, ત્યારે કઈ લાકડી લઈને મારવા નથી આવતો. દંડ ગહી કાહુનમાં, કોઈને લાકડી લઈને ભગવાન મારવા ન આવે, પણ ભગવાન અથવા તો સમય અથવા તો કાળ શું કરે, તો કીધું કે હરહી બુદ્ધિ બલ ધર્મ વિચાર. સમય શું કામ કરે, ભગવાન શું કામ કરે, અથવા તો દૈવ ભાગ્ય શું કામ કરાવે, મનુષ્યમાં ફેરફાર શું કરી નાખે, બોલે 3 વસ્તુ હરી લે. માણસ પાસેથી 3 વસ્તુ છીનવી લે એટલે પછી એનું પતન થઈ જાય. હરહી શું, તો કીધું બુદ્ધિ. પેલા તો એની બુદ્ધિને હરી લે. માણસ સત્ય, અસત્ય, સારું, ખરાબ, આ વચ્ચેની જે ભેદ રેખા છે, આના જે માપદંડો છે એ ભૂલી જાય. માણસ એ ભૂલી જાય, એ અસમર્થ થઈ જાય એ વસ્તુમાં કે મારા માટે શું સારું છે કે શું ખરાબ, એ નક્કી ન કરી શકે. બુદ્ધિ હરાઈ જાય, બળ જતું રહે, માણસની શક્તિ જતી રહી. અને ધર્મ વિચારા, પવિત્ર વિચારો, સારા વિચારો એ માણસને હારી લે. સમય આ કામ કરે. અને આ 3 વસ્તુ જે વ્યક્તિમાં બળ ન રહે, જે વ્યક્તિમાં બુદ્ધિ ન રહે અને પવિત્ર વિચાર ન રહે, તો એનો વિનાશ જ. અને પરિણામ પણ એને ભોગવું છે પાંડવોએ. દ્યુત રેમાં તો
13 વર્ષ સુધી વનમાં જવું પડ્યું છે. 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ. આ દ્યુતનું જ દુષ્પરિણામ. આ વસ્તુ જ એટલી ભયંકર ખરાબ છે. અને એટલા માટે ફરી એકવાર કહું કે શાસ્ત્રે માટે જ આજ્ઞા કરી, તસ્માત દ્યુતમ ન સેવેત. હાસ્યાર્થમ અપી બુદ્ધિમાન, કે હાસ્ય માટે પણ, સમય પસાર કરવા માટે પણ, અથવા તો અત્યારની જે જનરેશન છે જેને જેનઝી કે કહીએ છીએ આપણે, તો ટાઈમ પાસ કરવા માટે પણ આનું સેવન ન કરવું જોઈએ, જો પોતાનું અને પોતાના પરિવારનું આપણે ભલું ઈચ્છતા હોય.